હાય એવરીવન. તો આજે આપણે થર્મોડાયનેમિક્સના લેક્ચર નંબર 18 સ્ટાર્ટ કરીશું, જેમાં હું ફરીથી તમને આવકારું છું. તો આજના લેક્ચરમાં આપણે જી એડવાન્સનો દાખલો સોલ્વ કરશું એક, અને ત્યારબાદ જી મેન્સના અમુક દાખલાની પ્રેક્ટિસ કરશું. આ પહેલાં મેં નીટના દાખલા પણ સોલ્વ કરાવી દીધેલા છે. તો જો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આગળના લેક્ચર જોઈ લેવા, જેથી તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને આ કોન્સેપ્ટમાંથી દાખલા આવવાના 120% ટૂંકમાં 100% ચાન્સ છે કે આમાંથી દાખલા 100% આવશે. તો અમે દાખલા એકદમ બેઝિક પૂછાય છે, અને કોઈ પણ સૂત્ર ગોખા વગર, વધારે પડતા સૂત્ર યાદ રાખ્યા વગર દાખલા આરામથી સોલ્વ થાય એવા છે, અને રોકડા માર્ક્સ આવે એવા છે. તો આ ઓપોર્ચ્યુનિટી જવા દેવી જોઈએ નહીં. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો દાખલો છે જી એડવાન્સનો, 2008માં પૂછાયેલો, IIT 2008માં. ચલો દાખલો જોઈએ. આ જે દાખલો છે એમાં 2 ચેપ્ટર ભેગા કરેલા છે. એક ચેપ્ટર આગળ જે આપણે ભણાવીએ ફ્લુઇડ મિકેનિક્સ, અને એક ચેપ્ટર આપણે જે ભણીએ છીએ હાલમાં થર્મોડાયનેમિક્સ, એ બંનેનો મિક્સ કરીને દાખલો બનાવેલો છે. દાખલો જોઈએ. દાખલો ઇઝી છે, થોડુંક કેલ્ક્યુલેશન પાર્ટ છે, મેથેમેટિક્સ આવશે, થોડુંક સમીકરણ વિચિત્ર લાગશે, પણ દાખલો ઘણો ઇઝી છે. જેને આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટરમાં કોન્સેપ્ટ ક્લિયર છે, એને આ જી એડવાન્સનો દાખલો આરામથી આવડી જાય એવો દાખલો છે. દાખલો આપણે સોલ્વ કરીએ. જુઓ, એક નાનો સૂક્ષ્મ, શું લખ્યું છે રકમમાં, એક નાનો સૂક્ષ્મ એક પરમાણુય ગેસનો પરપોટો રોવન ઘનતા ધરાવતા પ્રવાહીમાં ઉત્પન્ન થાય છે. સમજો કે એક પરપોટો છે. આ જે લિક્વિડ જે છે એની ઘનતા રોવન છે, અને આની અંદર એક પરમાણુય ગેસનો પરપોટો ઉત્પન્ન થયો, બરાબર છે. ધારો કે પરપોટો પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી. તો આ લીટી બહુ મહત્વની છે કે ધારો કે પરપોટો પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી. આ દાખલો ગણવા માટેની મેન લીટી છે. કરતો નથી, ટૂંકમાં ઉષ્માનો વિનિમય ના હોય, ટૂંકમાં ડેલ્ટા ક્યુ શું થશે? 0. અને ડેલ્ટા ક્યુ જો 0 થાય, પરપોટા અને પ્રવાહી વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય, તો ડેલ્ટા ક્યુ 0 થશે. અને ડેલ્ટા ક્યુ 0 થવાથી પ્રોસેસ થશે સમોષ્મી. કઈ પ્રોસેસ થાય? સમોષ્મી. ટૂંકમાં જે પરપોટા અને પ્રવાહી વચ્ચે જે પ્રોસેસ થશે એ સમોષ્મી પ્રક્રિયા છે, સમતાપી નહીં હોય, બરાબર છે. આગળ વધીએ. આ પરપોટો n મોલ વાયુ ધરાવે છે. તો આ પરપોટાની અંદર કુલ n મોલ વાયુ એક પરમાણુય છે, બરાબર છે. જ્યારે આ પરપોટો તળિયે હોય, તો શરૂઆતમાં પરપોટો તળિયે છે, ત્યારે તેની અંદરનું તાપમાન T0 છે, અને પ્રવાહીની સપાટી તેની ઊંચાઈ કેપિટલ H છે. તમે જોઈ શકો છો આકૃતિમાં. એક પાત્ર છે, એ પાત્રમાં રોવન ઘનતાવાળું એક પ્રવાહી ભરી દીધું, જેની કુલ ઊંડાઈ છે h. હવે આ પાત્રના તળિયે એક પરપોટો ઉત્પન્ન થયો. સપોઝ કે પેલા પરપોટો ઉત્પન્ન થયો અહીંયા, આજે છે એ અહીંયા નીચે હતો. તો પરપોટાની ઊંડાઈ સપાટીથી કેટલી હશે? કેપિટલ H. તો લખ્યું છે જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે તેની અંદરનું તાપમાન T0 અને પ્રવાહીની સપાટીથી તેની ઊંડાઈ કેપિટલ H છે. વાતાવરણ દબાણ P0 છે. ઉપરનું જે દબાણ છે વાતાવરણનું P0 તમને આપેલું છે. આગળ વધીએ. તો પહેલો ક્વેશ્ચન છે પરપોટા પર કયા કયા બળ લાગશે. બીજો ક્વેશ્ચન છે પરપોટો તળિયેથી વાય ઊંચાઈ, લખ્યું છે, દોરેલું છે. આ પરપોટો પહેલાં નીચે હતો, ધીમે ધીમે ઉપર જશે, કારણ કે એના પર ઉત્પ્લાવક બળના કારણે ક્યાં જશે? ઉપર જશે. ઊંધું બળ લાગશે, તો ધીમે ધીમે ઉપર જશે. તો જ્યારે વાય ઊંચાઈ પહોંચે, ટૂંકમાં અહીંયા પહોંચશે, અહીંયા ત્યારે એનું કહે છે પરપોટો તળિયેથી વાય ઊંચાઈ હોય ત્યારે તેનું તાપમાન કેટલું હોય છે. જો તમને એવું કીધું છે રકમમાં કે જ્યારે પરપોટો ઊંડાઈ હોય ત્યારે તાપમાન T0 છે. જેમ ઉપર જશે એમ સમોષ્મી પ્રક્રિયાના કારણે તાપમાનમાં ફેરફાર આવશે. તાપમાનમાં ફેરફારના કારણે જ્યારે તેની નીચેથી તળિયેથી ઊંચાઈ એની વાય હોય ત્યારે તેનું તાપમાન કેટલું હોય શોધવાનું છે બીજા પ્રશ્નમાં. અને લાસ્ટ પ્રશ્નમાં શોધવાનું છે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ શોધો. અને નીચે એક મહત્વની લીટી લખી છે, પરપોટાનું પૃષ્ઠાણ અવગણવું. તો આ લીટી મહત્વની છે. તો આપણે આમાં પરપોટાઓ જે છે એનું આપણે પૃષ્ઠાણ લેશું નહીં. તો પરપોટાનું પૃષ્ઠાણ કેપિટલ T બરાબર આપણે ટૂંકમાં એને નેગ્લેક્ટ કરશું, બરાબર. તો દાખલો ગણીએ આપણે. તો પહેલો ક્વેશ્ચન છે પરપોટા પર કયા કયા બળ લાગશે. હવે આ ચેપ્ટર સમજતા પહેલાં આપણે થોડુંક જૂનું ચેપ્ટર સમજી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે. તો ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે પરપોટા અને બિંદુની થિયરી જોઈ હતી. એમાં આ રીતે હતું, માનો કે એક પાત્ર છે, એ પાત્રમાં એક બિંદુ કે પરપોટો ઉત્પન્ન થયો. કારણ કે જ્યારે પાત્રની અંદર પરપોટો કે બિંદુ ઉત્પન્ન થાય ત્યારે બંને માટે મુક્ત સપાટી એક જ હશે. એટલા માટે પાત્રની અંદરના ભાગમાં, એટલે કે પ્રવાહીની અંદરના ભાગમાં પરપોટો અને બિંદુ માટે સૂત્ર એક જ આવશે. સૂત્ર આવું હતું. ધારો કે પરપોટાની અંદરનું દબાણ PI છે, એક્ઝેક્ટલી બહારનું દબાણ PO છે, સમજો, અને બહાર એટમોસ્ફેરિક પ્રેશર PA છે. તો આપણે સૂત્ર ભણ્યા હતા કે PI ઇઝ ઇક્વલ ટુ શું આવશે? PO પ્લસ બે એક જ મુક્ત સપાટી હોવાથી સૂત્ર આવશે 2T/R. સૂત્ર આવશે 2T/R. તો પરપોટા કે બુંદની અંદરનું દબાણ બરાબર એક્ઝેક્ટલી બહારનું દબાણ પ્લસ 2T/R. હવે PO શું છે? તો PO છે એક્ઝેક્ટલી બહારનું દબાણ. તો અહીંયા જે દબાણ લાગે છે પરપોટા અહીંયા
એકલું દબાણ હશે. તો ધારો કે આ જે પ્રવાહી છે ઘનતા રો છે, ધારો કે પરપોટાની ઊંડાઈ છે h, તો આના પર કેટલું દબાણ લાગશે? રો જી એચ તો લાગશે, ઉપરથી પાછું એટમોસ્ફેરિક પ્રેશર પણ લાગશે. તો લખાઈશું પીઓ બરાબર શું હશે? તો પીઓ બરાબર એટલે કે પરપોટાની એક્ઝેક્ટલી બારનું દબાણ હશે. કેટલું? એક તો પીએ હવાનું દબાણ પ્લસ પાછું આ પ્રવાહીનું દબાણ રો જી એચ, તો આટલું દબાણ લાગશે. તો પરપોટાને કુલ કેટલું અંદર દબાણ કેટલું હશે? પીઆઈ બરાબર એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ આ જે લિક્વિડ જે છે, લિક્વિડની હાઇટ એચ છે, એના કારણે લાગતું દબાણ રો જી એચ, આટલું તો હશે જ. તો પીઆઈ બરાબર પીઓની કિંમત મૂકી મેં, પીએ પ્લસ રો જી એચ પ્લસ હશે પાછું 2T/R. તો આટલું કુલ દબાણ લાગે પરપોટાની અંદરના ભાગમાં. હવે જે આપણો દાખલો છે એ દાખલામાં એમ કીધું છે કે પરપોટાનું પૃષ્ઠતાણ આ લખ્યું છે, જો તમે વાંચી શકો છો, પરપોટાનું પૃષ્ઠતાણ અવગણવું. ટૂંકમાં આજે પૃષ્ઠતાણના કારણે જે દબાણ લાગે છે કેટલું? 2T/R. એ કેટલું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. તો પરપોટાની અંદરના ભાગમાં કુલ દબાણ કેટલું થાય? તો કે વાતાવરણનું દબાણ પીએ પ્લસ આ લિક્વિડની જે હાઇટ છે એચ, એના કારણે જે દબાણ લાગે છે તો રો જી એચ. તો પરપોટાના અંદરના ભાગમાં આટલું દબાણ હશે. આટલી આપણને ખબર પડી. સમજ પડે કે નહીં? તો જુઓ અહીંયા આપણો મેઇન દાખલો અત્યારે જી એડવાન્સનો દાખલો. તો આજે દાખલો છે જી એડવાન્સનો. એમાં એવું કીધું છે જ્યારે પરપોટો તળિયે હોય, પરપોટો જ્યારે તળિયે હોય ત્યારે સપોઝ કે એની અંદરનું દબાણ છે P1. કેટલું છે? P1. જેમ 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 પરપોટો ઉપર જશે એમ સમોષ્મી પ્રક્રિયા થશે. સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ હોય? ઉષ્માનો વિનિમય 0 હોય. એટલા માટે દબાણ ને તાપમાન ને કદ અચળ રહે નહીં. તો જેમ 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 ઉપર જશે એમ એનું દબાણ અલગ અલગ આવશે. બરાબર છે? તો ધારો કે દબાણ થઈ ગયું P2, તો પહેલાં અંદર દબાણ હતું P1, હવે થઈ ગયું P2. દબાણમાં ચેન્જ આવશે તો તાપમાનમાં ચેન્જ આવશે. એમાં એવું કીધું છે શરૂઆતમાં તાપમાન T0 છે, તો સપોઝ કે પહેલાં તાપમાન T0 છે અને અંતિમ તાપમાન થાય છે T2. તો આપણે T2 શોધવાનું છે. બરાબર? એ પહેલાં એક નવો ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. પરપોટા પર કયા કયા બળ લાગશે? તો જો પરપોટા પર કયા કયા બળ લાગે? તો ચોખ્ખી વાત છે, એક તો લાગશે mg, અંદર જે વાયુ ભરેલો છે એનું જે પણ દળ હશે એના કારણે બળ લાગશે mg. પછી એક બળ લાગે ઉત્પ્લાવક બળ, અને હજી એક બળ લાગે કયું? પ્રેશર, દબાણના કારણે બળ. તો યાદ રાખો, પરપોટા કે બિંદુ જ્યારે કોઈ પ્રવાહીની અંદર હોય, તો કે બિંદુ તો પ્રવાહીની અંદર તો શક્ય નથી. બિંદુ ખબર પડે ને, બિંદુ તો શક્ય નથી, કારણ કે બિંદુ માનો કે પાણી છે, પાણીનું બૂંદ છે, તો બે બિંદુને ટૂંકમાં બૂંદ અને પાણી ભેગા થઈને પાણી બની નાખશે. તો મેઇન વાત જ્યારે પ્રવાહીની અંદરની વાત કરતા હોય ત્યારે શોની વાત કરવી પડે આપણે? મોસ્ટલી પરપોટાની. તો પરપોટા પર કયા બળ લાગશે? એક તો લાગશે વજન બળ નીચે mg, ઉપર લાગશે ઉત્પ્લાવક બળ, અને હજી એક બળ લાગશે પ્રેશરના કારણે પ્રેશર બળ. તો 3 કુલ બળ લાગશે. એક તો mg, પછી એક ઉત્પ્લાવક બળ અને એક લાગશે પ્રેશર બળ. તો આ 3 બળ લાગશે. પરપોટા પર લાગશે 3 બળો. એક છે mg વજન બળ, પછી એક છે ઉત્પ્લાવક બળ, ને એક છે દબાણના કારણે લાગતું દબાણ બળ. બરાબર? આગળ વાત કરીએ. હવે મેઇન ક્વેશ્ચન આ છે, પરપોટો તળિયેથી વાય ઊંચાઈ આવે ત્યારે તાપમાન કેટલું હશે? જો હું ડાયાગ્રામ દોરી દઉં છું સાઈડ પર, દોરી દઈએ આપણે. માનો કે આપણે જે પરિસ્થિતિ આ પ્રમાણે લઈએ કે ધારો કે પહેલાં પરપોટો તળિયે હતો, માનો કે તળિયે હતો ત્યારે એનું દબાણ છે કેટલું? P1 છે, તાપમાન છે T0, અને ધારો કે અહીંયા સપાટી અહીંયા છે, તો આટલી હાઇટ છે ને કેપિટલ H. કેટલી હાઇટ થશે? કેપિટલ H. ધારો કે પરપોટો અહીંયા આવી ગયો, પરપોટો અહીંયા આવી ગયો. સપોઝ કે ન્યાયનું દબાણ છે P2, તાપમાન છે T2, મારે T2 શોધવાનું છે. અને આ કેટલી હાઇટ છે? તો કે તમને તળિયેથી કેટલી હાઇટ કીધી? તળિયેથી હાઇટ કીધી y, તો આટલી હાઇટ y છે. સમજો, આટલી હાઇટ y કીધી છે કે પરપોટો y ઊંચાઈ ઉપર જાય તો આ ઊંચાઈ કેટલી વધશે? હવે તો આખી ઊંચાઈ છે h, એમાંથી y ઊંચાઈ ઉપર આવ્યો તો કુલ કેટલી ઊંચાઈ વધશે? h માઇનસ y. તો આટલી ઊંચાઈ વધશે. હવે સમજો, પહેલાં આપણે નીચેની વાત કરીએ. જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે, તો તળિયાની પરિસ્થિતિ માટે ચલો પરપોટાની અંદર કેટલું દબાણ લાગશે કુલ? તો સૂત્ર શું આવે? પીઆઈ બરાબર પીઓ પ્લસ 2T/R. એટલે આપણને ખબર છે 2T/R. આ પીઓ શું છે? બહારનું દબાણ. શું છે આ? બહારનું દબાણ. હવે પીઆઈ બરાબર મૂકીએ. તો પીઓ શું આવશે? વિચાર કરો, પીઓ બરાબર શું આવશે? બહારનું દબાણ શું આવશે? તો કે ભાઈ જ્યારે આ પરપોટો તળિયે હોય અહીંયા નીચે હશે તો કોણ દબાણ લગાડશે? એક તો લગાડશે આ પીઓ. પીઓ શું છે? ધારો કે પીએ કરી દો. ચલો પીએ કરી દઉં છું, રકમ ચેન્જ કરી નાખું. વાતાવરણનું દબાણ પીએ લઈ લઈએ એટલે તમને સમજવામાં ઇઝી રહે. તો એક તો વાતાવરણનું દબાણ છે પીએ, પ્લસ આટલું લિક્વિડ ઉપર છે. કેટલું લિક્વિડ આવશે? H ઊંચાનું. આપણે તળિયાની વાત કરીએ છીએ. તળિયે જ્યારે પરપોટો હોય તેના પર બે વસ્તુ દબાણ લગાડશે. એક તો વાતાવરણની હવા, અને ઉપરથી પાછું રો જી એચ જેટલું દબાણ લગાડશે પ્રવાહી. તો કેટલું આવશે પીઓ? તો પીઓ બરાબર આવશે પીએ પ્લસ રો જી એચ, હમણાં સમજાવ્યું એ પ્રમાણે. અને એચ શું આવશે? કેપિટલ H. કારણ કે મને જ્યારે પરપોટો તળિયા પર હશે, નીચે તળિયા સપાટી પર હશે, ત્યારે એની મુક્ત સપાટી ઊંચાઈ થશે કેપિટલ H. તો કુલ દબાણ લગાડશે H, કેપિટલ H ઊંચાઈનું પ્રવાહી, પ્લસ આવશે 2T/R. હવે પૃષ્ઠતાણ અવગણવાનું કીધું છે માટે, અને મેં P1 કીધું છે, તો શું છે? પીઆઈ બરાબર થશે P1, કારણ કે આ પીએ શું છે? અંદરનું દબાણ. ને મેં શું ધાર્યું છે? P1 ને અંદરનું દબાણ ધાર્યું. તો માટે P1 શું લખાશે? P1 બરાબર આપણે શું મૂકીએ? ટીને અવગણી નાખીએ પૃષ્ઠતાણને, તો શું આવશે? પીએ
પ્લસ રો જી એચ. તો આ મારું થઈ ગયું જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે એના પર લાગતું દબાણ. આગળ વાત કરીએ. હવે પરપોટો ધીમે ધીમે ઉપર જશે તો સમોષ્મી પ્રક્રિયાના કારણેનું દબાણ અને તાપમાનમાં ફેરફાર આવશે. સપોઝ કે જ્યારે પરપોટો વાય જેટલી ઊંચાઈ ઉપર ગયો, સમજો પરપોટો દોર્યું છે, જો પરપોટો જ્યારે અહીંયા ઉપર વાય તળિયેથી વાય જેટલી ઊંચાઈ આવશે ત્યારે ઊંચાઈ વધશે કેટલી, તો જોઈ શકાય છે શરૂઆતમાં ઊંચાઈ હતી કેપિટલ એચ. હવે પરપોટો વાય જેટલી ઊંચાઈ ગયો તો કેટલી ઊંચાઈ વધશે હવે એચ માઇનસ વાય. કેટલી વધશે એચ માઇનસ વાય. તો હવે અહીંયા વિચારો અહીંયા છે, હવે પરપોટો અહીંયા છે, ધારો કે દબાણ કેટલું છે અંદરનું P2 છે, તો P2 દબાણના કારણે કોણ દબાણ P2 કેટલું હશે, તો P2 શું હશે PO પ્લસ 2T/R શું હશે, બહારનું દબાણ PO પ્લસ 2T/R. હવે બહારનું દબાણ શું હશે લાગે તો ડાયરેક્ટ નીચે દોર દઉં છું. સપોઝ કે અહીંયા પરપોટો આવ્યો અહીંયા, બરાબર છે, અહીં લિક્વિડ છે પેલું ભરેલું, અને આ ઊંચાઈ કેટલી આવશે એચ માઇનસ વાય. કેટલી આવશે ઉપરની ઊંચાઈ એચ માઇનસ વાય, નીચેની હાઇટ છે વાય અને કુલ ઊંચાઈ છે કેપિટલ એચ. તો ધારો કે અહીં દબાણ P2 થઈ ગયું, પહેલાં દબાણ અંદરનું હતું P1, હવે દબાણ થઈ ગયું P2. હવે P2 દબાણ છે તો P2 અંદરનું દબાણ કેટલું હશે, તો કે બહારનું દબાણ શું હોય PO પ્લસ 2T/R. તો શું આવશે જ્યારે વાય ઊંચાઈએ રહેલા પરપોટા માટે શું લખાય, વાય ઊંચાઈ રહેલા પરપોટા માટે શું લખાય, સૂત્ર આવશે PA બરાબર PO પ્લસ 2T/R. કારણ કે પરપોટો જે પ્રવાહીની અંદર જ છે એટલા માટે બહાર નથી આવ્યો એટલે એક જ મુખ્ય સપાટી છે, 2T/R આવશે. હવે ધારો કે PN શું કીધું આપણે અંદરનું દબાણ P2, તો P2 બરાબર PO. તો પરપોટાની બહારનું દબાણ શું આવશે, તો ઉપરથી કોણ દબાણ લગાડે, એક તો વાતાવરણની દવા લગાડશે પ્લસ પાછું આ જે ઉપરનું જે લિક્વિડ છે આ એ પણ દબાણ લગાડશે. તો શું આવશે PO બરાબર, તો પરપોટાની બહારનું દબાણ PA પ્લસ બીજું કયું આવશે રો જી ઇન્ટુ એચ. એચ શું આવશે હવે આવશે એચ માઇનસ વાય. કેટલું આવશે એચ માઇનસ વાય. કારણ કે પરપોટાની ઉપર લિક્વિડ કેટલું છે હવે, તો કુલ હાઇટ હતી પહેલાં એચ તળિયે હતો ત્યારે, વાય ઊંચાઈ ઉપર આવ્યો તો હવે એની ઉપર કેટલું લિક્વિડ વધશે એચ માઇનસ વાય. તો એચ માઇનસ વાય ઊંચાઈ ઉપર જે લિક્વિડ છે આ લિક્વિડ એ દબાણ લગાડશે કેટલું રો જી એચ. તો આ પરપોટાની બહારનું દબાણ છે પ્લસ પછી શું કરીએ 2T/R. તો આ શું થઈ ગયું પરપોટાની અંદરનું દબાણ. હવે તમને ખબર છે કે અહીંયા પૃષ્ઠતાણને અવગણવાનું છે, શું આવશે માટે P2 બરાબર આવશે PA પ્લસ રો જી કાઉન્સમાં એચ માઇનસ વાય. તો આપણને P1 P2 મળી ગયા, બરાબર. P1 P2 મળી ગયા મને કે જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે દબાણ લાગશે PA પ્લસ રો જી એચ, અને જ્યારે પરપોટો વાય ઊંચાઈ ઉપર જાય ત્યારે દબાણ લાગશે PA પ્લસ રો જી કાઉન્સમાં એચ માઇનસ વાય. જો કે આમાં ભૂલ રહેશે, ભૂલ એટલા માટે રહેશે કે આપણે પૃષ્ઠતાણને અવગણેલું છે, રકમમાં કીધું છે એટલા માટે. જો રકમમાં તમને એમ ના કહે કે પૃષ્ઠતાણ ના અવગણો, ટૂંકમાં અવગણોને ના પાડે તો આપણે આ પદ લખવું પડે 2T/R. અને અહીંયા R જે છે એ પરપોટાની ત્રિજ્યા છે જે અચળ રહેતી નથી, એટલા માટે અહીંયા દાખલો થોડો કોમ્પ્લિકેટેડ ના બને એટલા માટે તમને પૃષ્ઠતાણ અવગણવાનું કીધું છે. તો બે જગ્યાએ 2T તો હરખું રહેશે પણ R અચળ રહેશે નહીં, કારણ કે સમોષ્મી પ્રક્રિયા છે એટલે કદમાં પણ ફેરફાર થશે. હવે વાત કરીએ તાપમાન શોધવાની, તો પ્રક્રિયા કઈ કીધી, સમોષ્મી કીધી. કઈ પ્રક્રિયા કીધી, સમોષ્મી પ્રક્રિયા કીધી. ચલો મને પ્રારંભિક તાપમાન કેટલું આપ્યું T0 આપ્યું, મારે અંતિમ તાપમાન શોધવાનું છે. મને બે જગ્યાએ દબાણ ખબર પડી ગઈ P1 ને P2. તો સમોષ્મી પ્રક્રિયાનું એવું કંઈ સૂત્ર છે કે જેમાં તાપમાનને દબાણ આવતા હોય, તો કે આ ભાઈ ખબર છે, ચલો યાદ નથી તો આ તો યાદ હોય ને, PV બરાબર અચળ. એક કામ કરીએ, P ને અચળ રાખીએ અને V ને શું કહેવાય, તો કે ભાઈ લખાઈશું V પ્રપોર્શનલ ટુ T/V. આ બધું સાબિત કરાવેલું છે. તો શું આવશે T ની ગેમા ઘાત અને V પ્રપોર્શનલ ટુ T/P અને આવશે P ની ગેમા ઘાત બરાબર અચળ. તો સાબિત શું થશે P ની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ T રેસ ટુ ગેમા બરાબર અચળ. તો આ સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ છે. કયું સમીકરણ, P ની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ T રેસ ટુ ગેમા ઘાત બરાબર અચળ. તો આપણે અત્યાર સુધી જે કર્યું છે એ શું કર્યું છે, મેં યુઝ કર્યો ફ્લુઇડ મિકેનિક્સનો, પણ હવે જે યુઝ થશે સમોષ્મી પ્રક્રિયાનું એમાં શેનો યુઝ થશે થર્મોડાયનેમિક્સનો. અને સમોષ્મી પ્રક્રિયા છે, મારે તાપમાન અને દબાણનો સંબંધ લખવો છે, તો સંબંધ છે P ની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ T રેસ ટુ ગેમા બરાબર અચળ. તો શું આવશે અહીંયા, જ્યારે P રેસ ટુ 1 માઇનસ ગેમા ઇન્ટુ T રેસ ટુ ગેમા તળિયા માટે બરાબર શું થશે, વાય ઊંચાઈ શું થાય P ની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ T ની ગેમા ઘાત, ક્યાં વાય ઊંચાઈ. હવે તળિયા પાસે પ્રેશર કેટલું હતું P1, તળિયા પાસે તાપમાન કેટલું છે T0, ઊંચાઈ પ્રેશર કેટલું છે વાય ઊંચાઈ, મેં કીધું ને P2 ધારેલ છે, અને ધારો કે અહીંયા તાપમાન છે T, કેટલું છે T, આપણે T શોધવાનું છે. સમજ પડી કે ન પડી, મને રકમમાં એમ કીધું છે કે પરપોટો જે છે એ પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી. તો એ લીટી પરથી મને ખબર પડી ગઈ કે પ્રોસેસ કઈ છે, સમોષ્મી છે. સમોષ્મી પ્રોસેસ માટે મને તાપમાન શોધવાનું કીધું છે. તો મારા પાસે બે રીત છે, એક તો હું T ઇન્ટુ V રેસ ટુ ગેમા બરાબર ગેમા -1 બરાબર અચળ એના પરથી તાપમાન શોધી શકું, અથવા
દબાણવાળા કોન્સેપ્ટ પરથી પ્રેશર શોધી શકું. પરપોટો આવે એટલે મોસ્ટલી દબાણ આવે, તો આપણે દબાણ શોધી નાખ્યું બે જગ્યાએ. તળિયે દબાણ P1 છે, વાય ઊંચાઈ દબાણ P2 છે, અને મને સંબંધ ખબર છે કે સમોચ્ચ પ્રક્રિયા માટે સૂત્ર શું આવે? P × 1 - ગેમા × T⁻γ બરાબર છે. તો આપણે આ જે નિયમ છે એ તળિયા પર લગાડ્યો અને વાય ઊંચાઈ પર લગાડ્યો. તો બે જગ્યાએ લગાડતા તળિયા પાસે સૂત્ર શું આવશે? P1, કારણ કે દબાણ છે P1, તાપમાન T0, તો P1 / 1 - ગેમા × T0 ઇઝ ઇક્વલ ટુ વાય ઊંચાઈ શું લખાય? તો ધારો કે વાય ઊંચાઈ દબાણ છે P2, તો P2 / 1 - ગેમા ઇન્ટુ, ધારો કે વાય ઊંચાઈ તાપમાન T છે, તો T શોધવાનું છે, T⁻γ બરાબર અચળ. આપણે કામ કરીએ. હવે ફરીથી લખી દો બાજુના સાઈડમાં પેજ પર. તો શું આવ્યું છેલ્લે? P1 × 1 - ગેમા × T0⁻γ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P2 / 1 - ગેમા × T⁻γ. T શોધવાનું છે તો કામ કરીએ, T0 છેદમાં લાવવા દો અને આને જવા દો છેદમાં, તો લખાશે આ રીતે: T⁻⁴ T0 γ બરાબર શું થશે? આ છેદમાં એવું, નાના છેદમાં આ જશે. શું આવશે? P1 / 1 - ગેમા અને P2 / 1 - ગેમા. તો લખાશે T⁻T0 આખાની ગેમા ઘાત બરાબર શું આવશે? અહીંયા P1 / P2 આખાની 1 - ગેમા ઘાત. બે ઘાત કોમન કરી દીધી. હવે કામ કરીએ, ટીને શોધવાનું છે તો એના પરથી ઘાત કાઢવી પડે પહેલાં. તો આપણે કામ કરીએ, બંને સાઈડ હું ગેમા ઘાત વડે ભાંગું છું. શું કરું છું? બંને સાઈડ હું ગેમા ઘાત વડે ભાંગું. તો લખાશે આ રીતે લખાશે: ગેમા ભાંગે ગેમા થશે 1, એટલે શું આવશે અહીંયા? T⁻T0 ની 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? P1 / P2. આને પણ આપણે ગેમા ઘાત વડે ભાંગવું પડે. શું આવશે? 1 - ગેમા અપોન ગેમા. તો આટલી આપણને ખબર પડી ગઈ. હવે ટીના કરતા બનાવો. ટી બરાબર શું આવશે? ટી બરાબર આવશે T0 કૌંસમાં P1 / P2 ની 1 - ગેમા અપોન ગેમા ઘાત. ચલો, આટલી ગણતરી થઈ. હવે મારે આન્સર છે એ ગેમા સ્વરૂપે તો લવાય નહીં. હજુ શું કીધું છે? એક પરમાણુ વાયુ. શું કીધું છે? એક પરમાણુ ગેસ કીધો છે. તો એક પરમાણુ વાયુ છે, તો એક પરમાણુ વાયુ માટે ગેમા કેટલો હોય? ચલો સાઈડમાં ગણતરી કરી દઉં. તો ગેમા બરાબર શું હોય? કોઈ પણ માટે હોય Cp/Cv. ગેમા શું હોય? અને Cp શું હોય? F+2 R/2, અને Cv શું હોય? F R/2. તો R/2 કેન્સલ, અને એક પરમાણુ વાયુ છે તો F કેટલા હોય એક પરમાણુ વાયુ માટે? 3. કેટલા હશે? તો 5/3. કેટલો આવે ગેમા? 5/3. તો ગેમાની કિંમત એ મૂકી દો. એક કામ કરીએ આપણે, આ જે પદ છે એ નીચે શોધી નાખીએ બાજુમાં જ તે. તો શું આવશે? 1 - ગેમા અપોન ગેમા શોધવાનું છે. તો 1 રાખીએ એમને, માઇનસ ગેમા શું આવશે? 5/3, અને છેદમાં પાછા છે ગેમા. ચલો આપણે એક કામ કરી લસા લઈ લઈએ. 3 ગુણાશે અહીંયા, તો શું આવશે? 3 - 5. ખબર પડે એટલી તો. ધોરણ 10 જેવું જ છે આ. 1 - 5/3 છેદમાં 5/3. 3નો લસા લ્યો, 3 - 5, એટલે શું થાય? -2/3 છેદમાં 5/3. એટલે આ શું આવશે? -2/3. તો 1 - ગેમા અપોન ગેમાનો આન્સર શું આવશે? -2/3 કિંમત મૂકી દઉં. માટે લખાશે T બરાબર T0 × P1 / P2 ની કેટલી ઘાત? -2/3 ઘાત. કેટલી આવશે? -2/3 ઘાત. હવે કામ કરીએ, સોરી -2/5 આવશે. -2/5 આવશે. કારણ કે અહીંયાથી 3 ઉઠશે, 5 વધશે, તો આવશે -2/5. સોરી, ઉતાવળી એરર. બરાબર છે. તો જો શું આવશે? -2/5. હવે કામ કરીએ, આ -2/5 ઘાત છે અને નીચે લઈ જાઓ. તો શું લખાય? T બરાબર T0 છેદમાં શું લખાશે? P1 / P2 ની 2/5. આ તો ખબર પડે ને. ધારો કે આમ હોય 10 - 2 ઘાત, તો આપણે નીચે લઈ શું થઈ જાય? 10 + 2 ઘાત. એના જેવું છે. તો આજે આખું પદ છે, આખું નીચે લઈ જાઓ તો શું લખાશે એને? P1 / P2 ની 2/5 ઘાત. હવે કામ કરીએ, ઘાત અલગ અલગ કરી દઈએ. તો શું લખાશે આને? T0 એમ રાખીએ. આ તો ખબર પડે ને, P2 ક્યાં જાય? ઉપર, ને P1 ક્યાં જાય? એમને રહેશે ને. તો આને શું લખાશે? P2 ની કેટલી ઘાત લખાય? 2/5 ઘાત. ને P1 ની કેટલી ઘાત લખાય? P1 ની 2/5 ઘાત. તમે ધારો ફરતી ભેગા કરી શકો છો. જે લોકોને ફાવે ડાયરેક્ટ લખી શકે છે. તો અમુક લોકોને ખબર ના પડે એટલા માટે મેં આ પ્રમાણે અલગ અલગ ઘાત આપી. મેં શું કર્યું? આ P1 ની 2/5 ઘાત આપી, અને P2 ની 2/5 ઘાત થશે. બેને અલગ અલગ ઘાત આપી દઉં. હવે છેદનો છેદ ક્યાં જાય? ઉપર. તો P2 ની 2/5 ઘાત ક્યાં આવશે? ઉપર આવશે. T0 રાખીએ એમને. આ P2 ની પણ 2/5 ઘાત છે, અને P1 ની પણ 2/5 ઘાત છે. તો શું લખીએ આને? P2/P1 ની 2/5 ઘાત. બરાબર છે. એટલે આવું સાબિત થયું. T બરાબર T0 કૌંસમાં P2/P1 ની 2/5 ઘાત. P2 શું છે? તો P2 કેટલું પ્રેશર છે? જો P2 છે Pa + ρg કૌંસમાં H - y. અને બીજી વાત, એક નાનકડી ભૂલ એ પડી છે. તમને ઘનતા કેટલી આપી? ρ1 આપી છે. તો આપણે ρની જગ્યાએ શું લખવું પડે? ρ1 લખવું પડશે. ત્યાં ρ1 આવશે. સોરી, તો ρ1 આવશે. અહીંયા બધી જગ્યાએ ρ1 આવશે. બરાબર. પ્રવાહીની ઘનતા ρ1 છે, તો ρ1 લેવી પડશે. તો કામ કરીએ, P2 કેટલા છે? Pa + ρ1g કૌંસમાં H - y. અને P2 એટલા છે. P1 કેટલા છે? Pa + ρ1g. બંને કિંમત મૂકીએ એટલે આન્સર આવશે. તો સાઈડ બીજા પેજ પર લખું છું. T બરાબર કેટલા આવશે? T બરાબર આવ્યા T0 P2/P1 ની 2/5 ઘાત. તો T બરાબર આવશે, T બરાબર આવ્યા T0 કૌંસમાં P2/P1 ની કેટલી ઘાત? 2/5 ઘાત. માટે T = T0. P2 કેટલા છે? તો હમણાં લખ્યા હતા આપણે Pa + ρ1g કૌંસમાં
એચ માઇનસ વાય છેદમાં P1 છે PA પ્લસ રો જી એચ રો વન જી એચ ને કેટલી ઘાત 2/5 ઘાત. તો આ તમારો આન્સર આવી ગયો. થોડુંક આમ આન્સર જોઈને બીક લાગે પણ દાખલામાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં. મેં બે કોન્સેપ્ટ યુઝ કર્યા, એક તો પરપોટાની અંદરનું દબાણ અને સમોષ્મી પ્રક્રિયા, એના પરથી તાપમાન મેં મેળવવું છે. બાકી બધી મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન છે આ સાઈડમાં. તો ફરીથી કહી દઉં, બે કોન્સેપ્ટ યુઝ કર્યા છે. એક તો પરપોટો જ્યારે તળિયે હોય ત્યારે દબાણ કેટલું હતું, તો સૂત્ર આવશે PI બરાબર PO પ્લસ 2T/R. 2T/R વાળું પદ અવગણવાનું છે, તો સાબિત શું થયું? PI બરાબર PO. તમે અહીંથી પણ લખી શકો, સીધું આ કાઢી નાખો તો શું લખાય? PI બરાબર PO. તો પરપોટાની બહાર કેટલું દબાણ લાગે? તો પરપોટાની બહાર બે વસ્તુ દબાણ લગાડે, એક તો ઉપરની હવા અને ઉપરનું પ્રવાહી. તો જ્યારે પરપોટો H ઊંડાઈ હોય તો કેટલું દબાણ લાગશે? P1 બરાબર લાગશે. સોરી, PI બરાબર થાય P1. આપણે P1 ધાર્યું છે, તો PI બરાબર P1. PO બરાબર શું આવશે? PA પ્લસ રો વન GH. બરાબર. તો આ P1 મળી ગયું. જ્યારે પરપોટો જેમ જેમ ઉપર આવશે એમ દબાણ ઘટતું જાય. કોના કારણે? ઉપરના લિક્વિડના કારણે. તો હવે પણ પાછું જ્યારે પરપોટો વાય ઊંડાઈ હોય, સોરી, પરપોટો જ્યારે તળિયેથી વાય ઊંચાઈ આવે, ધારો કે ત્યારે એની અંદરનું દબાણ P2 છે. અમે કીધું એમ તો લખાઈશું P2 બરાબર PO પ્લસ 2T/R. આમાં ફરતી તમે 2T/R ને અવગણી નાખો, સાબિત શું થશે? P2 બરાબર PO. તો આ સમયે અંદરનું દબાણ અને પરપોટાની બહારનું દબાણ કેવું થાય? સરખું થાય, કારણ કે આપણે પૃષ્ઠતાણ અવગણવાનું કીધું છે. તો P2 બરાબર PO થયું. હવે PO શું હશે? તો કે પરપોટા પર કોણ બહારથી દબાણ લગાડે? તો બે વસ્તુ લગાડે, એક તો હવા લગાડે છે અને એક ઉપરનું લિક્વિડ લગાડે છે. આખી હાઈટ લિક્વિડની કેપિટલ H છે, એમાંથી પરપોટો વાય ઊંચાઈ ઉપર આવ્યો તો વધશે કેટલી ઉપર હાઈટ? H માઇનસ વાય. તો હવે જે પરપોટો છે એના પર બે કોણ દબાણ લગાડશે? તો PA પ્લસ H માઇનસ વાય ઊંચાઈનું લિક્વિડ. તો શું આવશે? P2 બરાબર PA પ્લસ રો વન જી H માઇનસ વાય. તો મને P1 P2 મળી ગયા, બંને સ્થાન માટે અંદરના દબાણ મળી ગયા. આપણે યુઝ કર્યો ફ્લુઇડ મિકેનિક્સનો, અને મને કીધું છે કે પરપોટો છે એ પ્રવાહી જોડે કોઈ પ્રક્રિયા કરતો નથી, એટલા માટે મેં સમોષ્મી પ્રક્રિયા છે. અને સમોષ્મી પ્રક્રિયા માટે શું લખાય? સંબંધ આ છે દબાણ અને તાપમાન માટે, P ની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ T ની ગેમા ઘાત બરાબર અચળ. તો પહેલાં આપણે તળિયા માટે અને ઊંચાઈ માટે બે જગ્યાએ સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ વાપર્યું. તળિયા માટે દબાણ P1, તાપમાન T0. ઊંચાઈ માટે વાય ઊંચાઈ માટે દબાણ P2 અને તાપમાન ધારો કે T છે, T શોધવાનું છે. પછી સિમ્પલ મેથેમેટિક્સ યુઝ કર્યો આપણે. આ જે T વાળા પદ છે ને ભેગા કર્યા, P વાળા પદને ભેગા કર્યા, અને પછી એમાં ઘાત કોમન કરી દીધી બેને, ગેમા ઘાત ને 1 માઇનસ ગેમા ઘાત. પછી આપણે T શોધવા માટે ઉપર ઘાત છે ગેમા, તો પહેલાં Tની ગેમા ઘાત હટાડવી પડે, એના માટે આપણે મેં ગેમા વડે ભાંગ્યા. હવે ગેમા વડે ભાંગતા શું થશે? બે બાજુ ગેમા વડે ભાંગ્યા તો શું સાબિત થયું? T/T0 બરાબર P1/P2 ની 1 માઇનસ ગેમા અપોન ગેમા ઘાત. Tને કરતા બનાવ્યા, T0 કાઉન્સમાં P1/P2 ઇન્ટુ 1 માઇનસ ગેમા બાય ગેમા. હવે ગેમાની કિંમત રકમમાં નથી આપી, પણ મને એવું કીધું છે વાયુ છે એક પરમાણુય છે, તો એક પરમાણુ માટે F બરાબર 3 અને ગેમાની કિંમત આવશે 5/3 અને 1 માઇનસ ગેમા બાય ગેમાની કિંમત આવશે -2/5. તો અહીંયા કેટલી આવશે? T બરાબર T0 P1/P2 ની -2/5 ઘાત. તમે આનું એક્ઝેક્ટલી ઉલટું કરી શકો, સીધું આ સ્ટેપ આવી શકે. બરાબર. આનું ઉલટું કરી નાખો. P1/P2 ની -2/5 ઘાત છે, લખાય P2/P1 ની 2/5 ઘાત. તો શું લખાય ને? P2/P1 ની 2/5 ઘાત. P2 ની કિંમત મૂકી આગળથી, P1 ની કિંમત મૂકી, તો દાખલાનો આન્સર આવી ગયો. બરાબર છે. દાખલો અહીંયા બીજો દાખલો સોલ્વ થયો છે, હજી દાખલો બાકી છે. દાખલો સોલ્વ કરીએ. ત્રીજો દાખલો કે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ શોધો. પરપોટા પર કેટલું ઉત્પ્લાવક બળ લાગે શોધવાનું છે. આપણે જુઓ, તમને આગળ ભણાવેલો છે ઉત્પ્લાવક બળ કેટલું લાગે. સૂત્ર શું આવશે? દાખલા નંબર 3 આમાં ત્રીજો દાખલો. તો ઉત્પ્લાવક બળ કેટલું આવશે? ઉત્પ્લાવક બળ સૂત્ર શું આવે એનું યાદ કરો. શું આવશે? જે પદાર્થમાં ડૂબાડ્યો છે એની ઘનતા, તો ડૂબેલા પદાર્થની ઘનતા, જે પ્રવાહી છે, સોરી ડૂબેલા પદાર્થની જેમાં ડૂબાડ્યો છે એ પ્રવાહીની ઘનતા ઇન્ટુ ડૂબેલું કદ ઇન્ટુ જે આ બધાને ખબર હશે. બરાબર. રોવીજી સૂત્ર આવશે. શું આવશે સૂત્ર? રોવીજી. પણ એમાં રો શું લેવાનું? જે પ્રવાહીની અંદર ડૂબો છે એનું કદ, કારણ કે ઉત્પ્લાવક બળ શું થાય? જે વિસ્થાપિત પ્રવાહી છે એનું દળ, સોરી એનું વજન આટલું હશે, રો ઇન્ટુ વી ઇન્ટુ જે. હવે તમારે શોધવું શું પડે? મને રો1 આ ડૂબેલા જે પ્રવાહીમાં ડૂબાડ્યો છે એની ઘનતા કેટલી આપી? રો1 આપી. ધારો કે પરપોટાનું કદ છે વી ઇન્ટુ આવશે રો, તો આટલું આવશે. પણ વી શું છે? જો હવે વી પરપોટો જેમ જેમ ઉપર ગતિ કરશે એમ વી અચળ નથી, ત્રણેય વસ્તુ અચળ નથી. તો પી, વી અને ટી ત્રણેય બદલે છે, કારણ કે શું છે? પ્રક્રિયા સમોષ્મી છે. જો પ્રક્રિયા સમકદ હોત તો વી અચળ રહેત, જો પ્રક્રિયા સમદાબી હોત તો પી અચળ રહેત, જો પ્રક્રિયા સમતાપી હોત તો ટી અચળ રહેત. પણ એ પ્રક્રિયા સમોષ્મી હોવાના કારણે કદ અચળ નથી. તો નીચે તળિયે જેટલું કદ હશે એટલું જ કદ ઉપર હશે નહીં. તો આપણે કામ કરીએ, જ્યારે પરપોટો વાય ઊંચાઈ હોય ત્યારે આપણને તાપમાન ખબર છે, ત્યારે આપણને તાપમાન ખબર હોવાના કારણે આપણે કામ કરીએ. જ્યારે પરપોટો વાય ઊંચાઈ છે ત્યારે કેટલું ઉત્પ્લાવક બળ લાગે એ શોધી નાખીએ. તો કામ કરીએ. આપણે બાજુમાં સાઈડમાં આકૃતિ દોરી દઉં. સપોઝ કે આપણે આ પ્રમાણે છેલ્લે
દાખલો ગણ્યો હતો કે જ્યારે પરપોટો વાય ઊંચાઈ હતો ત્યારે દબાણ કેટલું હતું અંદરનું P2 હતું. કેટલું હતું P2. ધારો કે એનું કદ છે V2 અથવા V કેટલું છે V2, ચલો તાપમાન કેટલું છે T, તો આપણને ખબર છે ને T એટલો હમણાં શોધ્યું આપણે. તો ધારો કે પરપોટો જ્યારે વાય ઊંચાઈએ છે, તળિયેથી વાય ઊંચાઈએ છે ત્યારે એનું અંદરનું દબાણ છે P2. ધારો કે એનું કદ છે V2 અને તાપમાન છે T. હવે મારે શોધવાનું છે V. શું શોધવાનું છે? ટૂંકમાં મારે V2 શોધવાનું છે. જો V2 મળે તો મારો દાખલો સોલ્વ થઈ જાય. ધારો કે આનું કહી દઉં છું FB. તો AB શોધવા માટે મારે ખાલી એક V ની જરૂર છે. તો મને હમણાં T ખબર પડી ગઈ. ખબર છે ને T આપણને ખબર છે. તાપમાન કેટલું છે T આપણે શોધ્યું. આ P2 પણ ખબર છે. P2 કેટલા છે? P2 છે બરાબર V2 બરાબર PA પ્લસ ρ1g h માઇનસ y. તો મને દબાણ ખબર છે, તાપમાન ખબર છે, તો કદ મળે કે ના મળે? મળે. કયું સૂત્ર? આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ યુઝ કરીએ. આદર્શ વાયુ સમીકરણ શું કહે છે? PV બરાબર મ્યુ RT. શું કહે? PV બરાબર મ્યુ RT. હવે મ્યુ કેટલા આપ્યા? તો કે આ પરપોટો n મોલ વાયુ ધરાવે છે. તો પરપોટાની અંદરનું મોલ કેટલા આપ્યા છે? n આપ્યા છે. આ P શું આવશે? P2 આવશે. શું આવશે? P2. કારણ કે આપણે વાય ઊંચાઈની વાત કરીએ છીએ. ધારો કે કદ છે V2 એટલે કે V. આપણે કેટલા શોધવાનું છે? V. તો એમ ધારો કે હું V નું V જ રાખું છું. એ કદ આપણે V લઈએ છીએ, સિમ્પલ, એટલે તમે સમજ પડે. તો કદ છે V, દબાણ છે P2 અને તાપમાન T છે. T આપણને ઉપર મળી ગયા છે. આપણે દાખલો આગળનો ગણો એ અહીંયા યુઝ થઈ જશે. તો P2 ઇન્ટુ V બરાબર મોલ કેટલા આપ્યા? n આપ્યા ઇન્ટુ R ઇન્ટુ T ઉપરથી મૂકી દેશું. આના પરથી કોને કરતા બનાવીએ? V ને. તો V બરાબર શું આવશે? nRT બાય P2. શું આવશે? nRT બાય P2. તો મને કદ મળી ગયું. કદ કેટલું આવશે? વાય ઊંચાઈ nRT બાય P2. હવે તમે ઘણા કેસ આપણે તળિયે કેમ નો ઉત્પ્લાવક બળ શોધું? અરે ભાઈ તમે ઉત્પ્લાવક બળ ગમે એને શોધો, સરખો જ આન્સર આવશે. બરાબર છે? નીચે તમારે કદ શોધવું પડે કે ઉપર કદ શોધવું પડે? બધું સરખું જ થવાનું છે. આગળ વધીએ તો કદ કેટલું મળશે? V બરાબર nRT બાય P2. ચલો હવે એક કામ કરીએ, કદની કિંમત અહીંયા મૂકી દો તો મારો આન્સર આવી જાય. કેટલો આવશે? FB બરાબર શું થાય? ડૂબેલું પ્રવાહીની જે પ્રવાહીમાં ડૂબેલો છે એની ઘનતા ρ1 ઇન્ટુ ડૂબેલું કદ. તો આખો પરપોટો ડૂબેલો છે, ટૂંકમાં ઇન્ટુ V ઇન્ટુ G આવશે. શું આવશે? G. ρVG. અરે ભૂલ પડી છે ઉતાવળમાં. ρVG બરાબર. G ઇન્ટુ G થશે. તો મૂકી દઈએ કિંમત FBમાં. માટે FB કેટલા આવશે? FB બરાબર આવશે ρ1 એમને રાખીએ, nRT ની જગ્યાએ શું મૂકી દઉં? nRT બાય P2 ઇન્ટુ G. આમાં કેટલી વસ્તુ અચળ છે? તો કે ρ1 અચળ છે, n અચળ છે, R અચળ છે, T અચળ નથી. T તો આપણે જો ઉપર શોધા છે એ મૂકશું. ઇન્ટુ G એમને રાખીએ છેદમાં P2. તો લખાશે શું આને? ρ1 nRG શું થશે? ρ1 nRG ઇન્ટુ T બાય P2. તો T બાય P2 ની કિંમત મૂકલે દાખલો મારો સોલ્વ થઈ જાય. તો આપણે કામ કરીએ, લખી દો. માટે FB શું આવ્યા? ઉત્પ્લાવક બળ લાગશે FB બરાબર nRG ρ1 ઇન્ટુ T બાય P2. Tની કિંમત મૂકીએ તો આગળનું પદ આખું અચળ છે. તો nRG ρ1 એમને મૂકી દો. T1 T શું આવશે? T આપણે હમણાં શોધા હતા. T શું આવશે? T0 ઇન્ટુ અહીંયા આવશે PA પ્લસ ρ1g h માઇનસ વાય અને 2/5 ઘાત આપી દઉં એકલાને છેદમાં PA પ્લસ ρ1g h ની 2/5 ઘાત. આટલું આપણે તાપમાન હમણાં શોધ્યું હતું. આજે T છે અહીંથી મૂક્યા. આ તો હજી તાપમાનની કિંમત મૂકી. છેદમાં શું આવશે? છેદમાં આવશે P2. શું આવશે? P2 આવશે ને છેદમાં હજુ. આ Tની કિંમત અહીંથી મૂકી. આપણે જે આગળ શોધ્યું હતું એના પરથી આ Tની કિંમત આપણે અહીં શોધી હતી. Tની કિંમત મૂકી. હવે P2 બાકી છે. P2ની કિંમત કેટલી છે? તો P2 બરાબર આવશે PA પ્લસ ρ1g h માઇનસ વાય. તો શું આવશે? P2 બરાબર આવશે PA પ્લસ ρ1g h માઇનસ વાય. આટલું આવશે P2. થોડુંક વ્યવસ્થિત કરી દે. એમાં કેટલી વસ્તુ અચળ છે? તો nRG ρ1 અચળ, T0 અચળ થઈ ગયા. તો આ લખી દો આગળ એને nRG ρ1 T0 આટલું અચળ થઈ ગયું. આની કેટલી ઘાત છે? ઉપર જો PA પ્લસ ρ1g h માઇનસ વાય ની ઉપર 2/5 ઘાત છે. ધારો તમે એક સ્ટેપમાં આન્સર લખી શકો છો અહીંથી જ તે, પણ થોડુંક હું એક સ્ટેપ લખીને સમજાવું એટલે કોઈને ભૂલ પડે નહીં. અને આ જો આ પદ ક્યાં છે? તો આ મોટો છેદ આ છે. મોટા છેદની ઉપરનો છેદ ક્યાં આવે? નીચે. તો આ જે પદ છે આ પદ એ ક્યાં આવશે? નીચે. તો શું લખાશે અહીંયા? PA પ્લસ ρ1g h ની કેટલી ઘાત? 2/5 ઘાત. ને આ પદ તો છેદમાં છેદ એટલે કેટલું આવશે? ઇન્ટુ PA પ્લસ ρ1g h માઇનસ વાય. હવે જુઓ ઉપરનું પદ અને આ પદ જો લગભગ સરખું છે. આ ઘાત કેટલી છે આની? 2/5 ઉપર લખી દો એટલે તમને વ્યવસ્થિત સમજાય. તો અહીંયા ઘાત છે 2/5. અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત છે. સમજો આ પદનું કંઈ નહીં થઈ શકે, પણ આ પદનો જે વહીવટ થઈ શકે. જો આ પદ જે છે આ પદ એની ઉપર ઘાત છે 2/5, નીચે ઘાત છે 1 ઘાત. કેટલી છે? 1 ઘાત. તો ચલો મોટી ઘાત કઈ છે? 2/5 મોટા કહેવાય કે 1 મોટા કહેવાય? અરે ભાઈ 2/5 ને કેટલા કહેવાય? 0.4. કેટલા થાય? 0.4. કેટલા થશે? આ 0.4. એવું લાગે તો તમને આમ સમજાવી દઉં, સમજવા માટે ખાલી કહું છું. આ જે મોટું પદ છે, આ મોટું પદ એને કેટલું અને ધારી લો, ધારો કે કેપિટલ એક્સ. એટલે ધાર લો આ જે મોટું પદ છે એને હું ઘડી કેપિટલ એક્સ ધાર લઉં સમજાવવા માટે. તો છેલ્લે આવું થયું, એક્સની 2/5 ઘાત
નીચે કેટલા છે એક્સની 1 ઘાત, બરાબર ને. હવે એક્સની 2/5 ઘાતને શું કહેવાય 0.4, શું થાય 0.4, તો 0.4 ક્યાં આવશે નીચે, શું થાય 1/xની 1 માઇનસ 0.4 ઘાત વધશે કેટલી 1/xની 0.6 ઘાત, કેટલી વધે 0.6 ઘાત, ને 0.6 ઘાતને શું કહેવાય 3/5, શું કહેવાય 3/5. તો આજે મોટા પદ છે એમ ખબર ન પડે તો આમ વિચારો કે 2/5 ક્યાં આવે નીચે, તો શું લખાશે આને 1/xની 1 માઇનસ 2/5 ઘાત. લસા લ્યો હવે 1 માઇનસ 2/5 એટલે 5 × 5, 5 માઇનસ 2 શું થશે 3/5, એટલે આ જ આન્સર આવવાનો છે. તો આપણે એક કામ કરીએ, આજે એકનું એક પદ છે કે જેની અલગ અલગ ઘાત છે અને આપણે એક ઘાતમાં લખી નાખીએ, તો આજે 2/5 ઘાત નાની છે એટલે આપણે એને નીચે લાવીએ તો શું થશે 2/5 માઇનસ 1, શું થશે અહીંયા 2/5 માઇનસ 1, તો 2/5 માઇનસ 1નો આન્સર સોરી 1 માઇનસ 2/5 અને 1 માઇનસ 2/5નો આન્સર કેટલો આવશે 3/5. તો છેલ્લો આન્સર શું લખાશે માટે FB કેટલું બધું બળ લાગશે, અહીંયા આવશે NRG ρ1 T0 અને છેદમાં શું આવશે PA પ્લસ ρ1G Hની કેટલી ઘાત 2/5 ઘાત ઇન્ટુ આની જોડે ગુણાકારમાં આવશે PA પ્લસ ρ1G H માઇનસ વાયની કેટલી ઘાત 3/5 ઘાત. હજુ આને વ્યવસ્થિત લખું તો સાઈડમાં પેજ પર લખું છું, તો છેલ્લે આન્સર આવશે FB બરાબર NR T0 ρ1 ઇન્ટુ G અને છેદમાં આવશે PA પ્લસ ρ1G Hની 2/5 ઘાત 2/5 ઘાત ઇન્ટુ PA પ્લસ ρ1G H માઇનસ વાય આખાની 3/5 ઘાત. તો આ તમારો આન્સર આવી ગયો. અને હજી આને લખવું હોય ઓપ્શનમાં ધારો કે આ પ્રમાણે આપ્યું હોય તો આમ પણ લખી શકાય FB બરાબર NR T0 ρ1G છેદમાં PA પ્લસ ρ1G Hનો વર્ગ ગુણ્યા PA પ્લસ ρ1G H માઇનસ વાય આખાનો ઘન અને એની શું આવશે પંચમૂળ 1/5 ઘાત. તો આ તમારો આન્સર આવી ગયો. આન્સર જોવામાં બહુ અઘરો લાગે છે પણ દાખલો એટલો બધો અઘરો નથી, બરાબર છે. તો આ પ્રમાણે દાખલો સોલ્વ કર્યો. શું કર્યું ઉત્પ્લાવક બળ, તો ઉત્પ્લાવક બળની થિયરી ખબર હોય જો તો દાખલો આવડે. ઉત્પ્લાવક બળ કોને કહેવાય તો કે જે પ્રવાહીમાં ડૂબેલો છે એની ઘનતા ઇન્ટુ કેટલું કદ ડૂબેલું છે એ V ઇન્ટુ G. તો મને ρ1 G તો આપી દીધા પણ મને V આપ્યું નથી, તો ρ1 ઇન્ટુ G આપણે સાઈડમાં કાઢીએ, શોધવું પડે V. તો તમે V ગમીને શોધી શકો છો. ધારો કે વાય ઊંડાઈ આપણે વાય ઊંચાઈ પરપોટો તળિયેથી વાય ઊંચાઈ જાય ને દબાણ P2 આપણને ખબર છે, તાપમાન T ખબર છે, સપોઝ કે એના કદ છે V, તમારે V શોધવું છે. તો દબાણ અને તાપમાન પરથી કદ કઈ રીતે મળે તો કે જ્યારે બે વસ્તુ આપ્યું હોય તો ત્રીજી વસ્તુ કઈ રીતે મળશે આદર્શ વાયુ સમીકરણ પરથી. તો PV બરાબર μRT. હવે ધારો કે આપણે દબાણ કરી લીધું છે P2, કદ V રાખીએ, મ્યુ તમને મોલ આપ્યા N, આ રેમનો રાખે તાપમાન T ઉપરથી આપણે શોધેલું છે. આ T થોડુંક વિચિત્ર દેખાય છે, એ Tની કિંમત તમે મૂકશો કરતા બનાવીએ V ને, V બરાબર થશે NRT/P2. હવે તમારે T અને P2ની કિંમત V સાથે આ સમીકરણમાં મૂકશો FBમાં એટલે તમારો આન્સર આવી જશે. આ રીતે આન્સર આવશે, બરાબર છે. થોડોક અટપટો આન્સર છે પણ આન્સર દાખલો થોડોક સારો દાખલો હતો, બરાબર છે. બે ચેપ્ટર અહીંયા મિક્સ કર્યા હતા, એક ચેપ્ટર છે ફ્લુઇડ મિકેનિક્સ અને એક ચેપ્ટર છે તમારી સમોષ્મી પ્રક્રિયા એટલે કે થર્મોડાયનેમિક્સ. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે, 3 દાખલા, બરાબર છે. દાખલાનો સારી રીતે અભ્યાસ કરવો, દાખલો ભવિષ્યમાં કામ લાગે એવો દાખલો છે. તો અહીંયા આપણે જી એડવાન્સના જેટલા દાખલા હતા મોસ્ટલી બધા સોલ્વ કરી લીધા છે. તો આના પછી આપણે રેગ્યુલર જી મેન્સ અને નીટના દાખલા સોલ્વ કરીશું. તો ચલો એ સ્ટાર્ટ કરીએ. જુઓ દાખલો આવો પૂછાયેલો દાખલો છે. જુઓ તમને એક P વિરુદ્ધ Vનો ગ્રાફ આપેલો છે જેમાં તમને એક પ્રોસેસ આપેલી છે. પ્રક્રિયા જાય છે I થી F સુધી, પ્રક્રિયા I થી F સુધી થાય છે, બે અલગ અલગ માર્ગે થાય છે. એક છે IAF અને એક છે IBF અને પછી F થી I તરફ પાછી આવે છે, બરાબર છે. એક તો IAF પ્રોસેસ થઈ, પછી બીજી થઈ IBF અને પછી F માર્ગે પાછી આવે, સોરી F થી I માર્ગે પાછી આવે છે. હવે જુઓ તમને શું કીધું છે પ્રક્રિયા IAF માટે, ટૂંકમાં આના માટે પ્રક્રિયા IF માટે શું કહે છે P અહીંયા લખેલું છે, Q50 છે. ટૂંકમાં આ જે પ્રોસેસ એના માટે Q50 છે, ધન છે અને કાર્ય પણ ધન છે કારણ કે કદ વધે છે. Q કેમ ધન છે તાપમાનનો વધારો થતો હોય એટલે નીચે લખી દઉં IAF પ્રોસેસ માટે શું લખાય બોલો. Q કેટલા આપ્યા 50 જૂલ આપ્યા છે, Q50 જૂલ આપ્યા છે, ઓકે. કાર્ય કેટલું આપ્યું 20 જૂલ આપ્યું, કેટલું આપ્યું 20 જૂલ. તો આના પરથી તમને ડેલ્ટા ઇન્ટરનલ મળે કે ના મળે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે એકની એક પ્રોસેસ અલગ અલગ માર્ગે થતી હોય તેના માટે ડેલ્ટા ઇન્ટરનલ કેવું હોય સરખું. તો તમને ઘણા દાખલા એવા ગણાવ્યા છે અને ફરીથી પાછળનો નવો ભાઈ રિવિઝન થાય છે. તો ચલો જોઈ લઈએ. હવે સૂત્ર લખ્યા વગર આપણે લખવાનું છે. Q બરાબર શું થાય W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. Q આપ્યા 50, W છે 20, તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલો છે +30. કેટલો છે +30 જૂલ. મતલબ શું થાય
કે હું આઈથી એફ તરફ જાઉં તો મારી આંતરિક ઉર્જા 30 વધશે. તો આંતરિક ઉર્જા વધારે ક્યાં હશે? આઈ પાસે હોય કે એફ પાસે હશે? અરે ભાઈ આઈથી એફ જતાં, આઈથી એફ તમે કોઈ પણ માર્ગે જાઓ, આમ જાઓ આમ જાઓ, ટૂંકમાં કોઈ પણ માર્ગે જાઓ, આઈથી એફ જતાં આંતરિક ઉર્જા એફ પાસે 30 જેટલી વધારે છે. અહીંયા 10 હોય તો અહીં 40 છે, અહીં 20 છે તો અહીં 60, 20 છે તો અહીંયા કેટલી થશે? 50. એ પ્રમાણે અહીંયા 30 વધારે છે. અહીંયા 0 હોય તો અહીં 30 છે. સમજ પડે કે નહીં પડતી? ચલો આગળ વધીએ. પ્રક્રિયા આઈબીએફ માટે, ટૂંકમાં આ જે છે પ્રોસેસ, આ આઈબીએફ, આ જે ઊંધી પ્રોસેસ છે આના માટે થાય છે એક્ઝેક્ટલી ક્યાં? એફ બી આઈ થાય છે. પણ તમને કીધું છે પ્રક્રિયા આઈબીએફ માટે ક્યુ કેટલા આપે? 35 જૂલ. ચલો એના માટે બીજું કોઈ વસ્તુ આપી નથી કે કેટલું કાર્ય થાય છે. હવે આપણે ક્વેશ્ચન વાંચીએ તો પ્રક્રિયા એફઆઈ માટે, ટૂંકમાં કઈ થશે? એફ એટલે આ છે ને એફઆઈ, આ પ્રોસેસ ને એફઆઈ, આ. તો પ્રક્રિયા એફઆઈ માટે ક્યુ કેટલા છે એ શોધવાના છે. આગળ લખે છે પ્રક્રિયા એફઆઈ માટે કાર્ય તમને આપી દીધું, તો દાખલો એને પતી જાય. જુઓ તમારે શું છે એફઆઈ પ્રક્રિયા માટે. તો એફઆઈ પ્રક્રિયા માટે કાર્ય કેટલું આપ્યું? -13 જૂલ. કાર્ય -13 જૂલ કેમ આવ્યું? આગળ માઇનસ કેમ આવ્યું? જુઓ તમને આઈથી આપની પણ એફથી આઈ કીધી છે. તો એફથી આઈ પ્રક્રિયા જે થાય છે, એફથી આઈ જે પ્રક્રિયા થાય છે એમાં કદ ઘટે છે કે વધે છે? તો ભાઈ કદ ઘટે છે. અને કદ ઘટતું હોય તો કાર્ય વાયુ આપમેળે કરશે નહીં, બહારથી કાર્ય કરવું પડે. તો કેટલા હશે એના માટે? ડબલ્યુ કેટલા હોય? -13 જૂલ. હવે મને એમ કહો આપણે આગળ શું શોધ્યું? આઈએએફ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર 30 જૂલ હતો. સમજો આઈએએફ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર 30 જૂલ હતો. મતલબ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે ગમે એ માર્ગે પ્રક્રિયા થાય, આંતરિક ઉર્જાનો ફેરફાર 30 જૂલ હશે. જો હું આઈથી એફ તરફ જાઉં તો ટૂંકમાં આઈથી એફ તરફ જતાં આંતરિક ઉર્જા 30 જૂલ વધશે. એનાથી ઉલટું જો હું એફથી આઈ તરફ આવું તો આંતરિક ઉર્જા 30 જેટલી ઘટશે. સમજાય છે કે નહીં? આઈથી આઈ પાસે તાપમાન ઓછું છે, એફ પાસે તાપમાન વધારે છે. અહીંથી ખબર પડે દબાણ વધે, તાપમાન વધશે, કદ અચળ છે. પછી આગળ વધીએ, કદ વધે છે, તાપમાન વધશે, દબાણ અચળ છે. ટૂંકમાં આ પ્રોસેસમાં પણ તાપમાન વધશે અને આ પ્રોસેસમાં પણ તાપમાન વધશે. ટૂંકમાં એફ પાસે તાપમાન વધારે હોવાથી એફ પાસે આંતરિક ઉર્જા વધારે છે. ટૂંકમાં હું આઈથી એફ તરફ જાઉં તો આંતરિક ઉર્જામાં 30 જેટલો વધારો થશે અને જો હું એફથી આઈ તરફ આવું તો આંતરિક ઉર્જામાં 30 જેટલો ઘટાડો થશે. તો લખાઈશું એફઆઈ પ્રક્રિયા માટે કાર્ય કેટલું આપ્યું? -13 જૂલ. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલો આવશે? +3 જૂલ, -30 જૂલ. હવે જુઓ આઈથી એફ તરફ જતા ડેલ્ટા ઇન્ટરનલ આવે +30 જૂલ. તેનાથી ઊંધું એફથી આઈ તરફ આવતા આંતરિક ઉર્જાનો ફેરફાર આવશે -30 જૂલ. હજી ખબર ન પડે સમજી લો. ધારો કે અહીંયા આઈ પોઈન્ટ છે, અહીંયા એફ પોઈન્ટ છે. આ પ્રોસેસ શું કે ઉપરની પ્રોસેસ કે આઈથી એફ તરફ જતા આંતરિક ઉર્જા 30 વધે. માનો કે અહીંયા આંતરિક ઉર્જા 0 છે, સમજો આપણે ધારો કે 10 છે. કેટલી છે? 10. આઈથી એફ તરફ જતા આંતરિક ઉર્જા 30 હોય, 30 વધતી કેટલી થાય? 40 થાય. તો હું તમને એમ કહું છું તમે આઈથી એફ તરફ જશો તો આંતરિક ઉર્જા 10માંથી થઈ ગઈ 40, 30 વધી. એનાથી ઊંધું કરો, એફથી આઈ તરફ આવો તો આંતરિક ઉર્જા વધે ઘટે? ઘટે. તો શું આવશે? 10 - 40 શું આવશે? -30. તો આ કદાચ બધાને ખબર પડી ગઈ છે. તો આપણે શોધવાનું શું છે? એફઆઈ પ્રક્રિયા માટે ક્યુ. ચલો ક્યુ તો આરામથી મળી જાય. ક્યુ બરાબર શું આવશે? ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ક્યુ બરાબર શું આવે? ડબલ્યુ કેટલા આપ્યા? -13 - 30 શું થાય? ક્યુ બરાબર -43 જૂલ. આટલી ઉષ્માનો વિનિમય થશે માઇનસમાં. એટલે શું થાય? વાયુ પોતે ઉષ્મા ગુમાવશે. તો એફથી આઈ તરફ આવતા આંતરિક ઉર્જા ઘટે છે, કાર્ય ઘટ્યું, કદ ઘટ્યું એટલે કાર્ય પણ ઋણ આવશે. તો આંતરિક ઉર્જા ઉષ્માનો વિનિમય થશે કુલ -43 જૂલ. તો દાખલો સારો હતો. આ કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ કે આઈથી એફ તરફ જતા આંતરિક ઉર્જા +30 જૂલ આવે. તેનાથી ઊંધું એફથી આઈ તરફ આવતા પોઈન્ટ 2 એકને એક જ છે, પણ પ્રારંભિક ને અંતિમ બિંદુ, હવે આ પહેલાં પ્રારંભિક બિંદુ હતું, આ અંતિમ બિંદુ હતું. બરાબર છે? તેના માટે ડેલ્ટા ઇન્ટરનલ કેટલું આવ્યું? 30 જૂલ. હવે ઊંધું થઈ ગયું, આ પ્રારંભિક બિંદુ થઈ ગયું, આ અંતિમ બિંદુ થઈ ગયું. તો આનું તાપમાન ઓછું છે અને આંતરિક ઉર્જા ઓછી હશે. આનું તાપમાન વધારે અને આંતરિક ઉર્જા વધારે છે. તો અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા શું આન્સર આવશે? ઋણ આવશે. એટલા માટે માઇનસ લીધી છે. એક જ ભૂલ પડે, જો તમે +30 જૂલ લીધું તો -13 + 30 17 જૂલ ટીક કરીને આવો તો દાખલામાં 5 માર્ક સીધા જાય. અને ઓપ્શનમાં 17 જૂલ ડેફિનેટલી હોય જ. બરાબર છે? તો હવે દાખલામાં ધ્યાન રાખવું કે પ્રોસેસમાં જ્યારે તમે માર્ગ બદલો તો એનો આંતરિક ઉર્જા પર ફરક ના પડે, પણ જ્યારે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ફરક ઉલટા કરી નાખો તો આંતરિક ઉર્જા એક માટે ધન થાય, એક માટે ઋણ થાય. બરાબર? એ પ્રમાણે એનો ફેરફાર પણ ± થાય. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. બરાબર? નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે AIEEE 2009, ટૂંકમાં G 2009 એવું ગણી શકો તમે. જો શું છે, તમને P વિરુદ્ધ T નો આલેખ આપ્યો. ધ્યાનથી જુઓ કોનો આલેખ છે? P વિરુદ્ધ P છે પાસ્કલમાં, ×10⁵ છે અને T છે એન કેલ્વિન. બરાબર છે? તો P વિરુદ્ધ T નો આલેખ આપેલો છે. આગળ લખે છે હિલિયમ વાયુ માટે A થી B પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો, D થી A પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો અને ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો. ટૂંકમાં બધી પ્રોસેસનું કાર્ય માંગ્યું છે. અને હિલિયમ જે વાયુ છે એનો જથ્થો 2 મોલ લેવાનું કીધું છે. હવે ઘણાના મનમાં આવે કે દાખલો ઇઝી છે. દાખલો ઇઝી છે પણ અલગ રીતે કરવો પડશે.
ઘણાના મનમાં એમ આવશે કે ચક્રીય પ્રોસેસ છે એટલે ચક્રીય પ્રોસેસના બંધ ગાળા વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. એ વાત સાચી છે, એ વિચાર સાચો છે, પણ ક્યારે પી વિરુદ્ધ વીનો આલેખ આપે તો. અહીંયા પી વિરુદ્ધ વીનો આલેખ નથી. તમને એવું કીધું છે પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. અથવા ચક્રીય પ્રોસેસમાં બંધ ગાળો બને પણ પી વિરુદ્ધ વીનો આલેખ હોવો જોઈએ. એ કોનો આલેખ છે? પી વિરુદ્ધ ટીનો આલેખ છે. તો પી વિરુદ્ધ ટીના આલેખ માટે તમે કદાચ આ ચોરસ દોરી નાખો અને એનું ચોરસ લંબચોરસ જે બને એ અને તમે એનો આલેખનો ક્ષેત્રફળ ફાઇન્ડ કરી નાખો તો દાખલામાં 5 માર્ક જાય, બરાબર, 4 માર્ક મળે નહીં. કારણ શું એનું? કારણ કે તમને આલેખ કોનો આપ્યો છે? પી વિરુદ્ધ ટીનો. તો આપણે દાખલો ગણીએ. એક દાખલો લેશો આવું એટલે બધા દાખલામાં જેટલા બી આની જેવા દાખલા પૂછાય એ તમને આરામથી આવડી જશે. ચલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. બધા તમને વી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો હોય તો પણ તમને દાખલો હેન્ડલ કરતા આવડવો જોઈએ. ચલો દાખલો ગણીએ આપણે. તો આવા દાખલામાં શું કરવાનું? જ્યારે ભલે ચક્રીય પ્રોસેસ હોય, ચક્રીય પ્રોસેસનો ફાયદો ક્યારે થાય? પી વિરુદ્ધ વીનો આલેખ આપે તો આપણે બંધ ગાળો બનાવશું અને એનો આલેખનું ક્ષેત્રફળ શોધી નાખીએ તો દાખલો સોલ્વ થાય. તો દાખલો બે રીતે સોલ્વ થાય. એક તો તમે જ્યાં પી વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે એને તમે કન્વર્ટ કરી નાખો પી વિરુદ્ધ વીના આલેખમાં અને પછી બંધ ગાળો બનાવીને ક્ષેત્રફળ શોધી નાખો તો આન્સર મળે. એના કરતાં બેટર એ છે કે આપણે પી વિરુદ્ધ ટીના આલેખ પરથી દાખલો કેવી રીતે ગણી શકાય, કાર્ય કેમ શોધી શકાય એ શોધી નાખીએ આપણે. એના માટે શું કરવાનું? આજે અલગ અલગ પ્રોસેસ છે, 4 એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ 4 પ્રોસેસ માટે આપણે અલગ અલગ કાર્ય શોધશું અને 4નો સરવાળો કરશું તો શું મળશે મને? ચક્રીય પ્રોસેસમાં કેટલું કાર્ય થાય છે એ શોધીએ. તો આપણે કામ કરીએ. 4 પ્રોસેસ જે છે એ બી, બી સી, સી ડી અને ડી એના માટે અલગ અલગ કાર્ય શોધીએ. આપણે એક 1 બાય 1 જઈએ. તો પહેલાં પ્રોસેસ લઈએ એથી એ બી. ચલો એ થી બી પ્રોસેસ. ચલો એ થી બી. તો પહેલાં ફાઇન્ડ કરો કે એ થી બી પ્રોસેસ છે કઈ? કારણ કે કાર્ય અને ઉષ્મા કોના પર ડિપેન્ડ કરે? પ્રોસેસના પ્રકાર પર. તો જોઈએ આપણે કાર્ય શોધવાનું છે તો આપણે કાર્ય પર જ ફોકસ કરશું. તો એ થી બી જે પ્રક્રિયા છે કોનો આલેખ છે? પી વિરુદ્ધ ટીનો. તો આડી લાઈન શું થાય? ટૂંકમાં આડી લાઈન માટે દબાણ કેવું રહેશે? અચળ રહેશે. કેવું રહેશે? અચળ રહેશે. તો આ કઈ પ્રોસેસ થાય? એ બી થશે સમદાબી પ્રક્રિયા. શું થાય? સમદાબી પ્રક્રિયા. આમ સમદાબી પ્રક્રિયામાં કાર્ય શું થાય? ડબલ્યુ બરાબર સૂત્ર શું આવે? ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. શું આવે? પી ડેલ્ટા વી. પણ ડેલ્ટા વી આપ્યું નથી. સૂત્ર શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી. સૂત્ર શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી. તો આ પ્રમાણે એક પછી એક પ્રોસેસ સોલ્વ કરતા જાઓ તમને આરામથી આન્સર મળે. ચલો મૂકીએ કિંમત. મ્યુ મૂકીએ કેટલા? તો 2 મોલ આપ્યા છે તો 2 મૂકીએ ઇન્ટુ આર એમને રાખીએ અને ડેલ્ટા ટી. તો બી પાસે તાપમાન ડેલ્ટા ટી શું થાય? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક. ચલો એ થી બી. તો બી પાસે તાપમાન કેટલું છે? તો ચોખ્ખું દેખાય છે બી પાસે તાપમાન કેટલું છે? 500 કેલ્વિન. કેટલું છે? 500. અને એ પાસે તાપમાન કેટલું છે? પ્રોસેસ સ્ટાર્ટ થઈ એથી અંત પામી બી પાસે. તો બીનું તાપમાન અંતિમ 500 અને એનું તાપમાન પ્રારંભિક 300. તો શું આવશે અહીંયા? 500 માઇનસ 300 કેટલા આવશે? 200. 200 ગુણ્યા 2 શું આવશે? માટે ડબલ્યુ એ બીમાં કેટલું થાય? પ્લસ જ થશે કારણ કે દબાણ અચળ છે. તાપમાન વધે છે તો કદ વધતું જશે કારણ કે દબાણ અચળ તો લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી. તાપમાન વધે તો કદ વધે અને કદ વધે તો કાર્ય ધન થાય, આપણને ખબર છે. તો 500 માઇનસ 300 થશે 200. 200 ગુણ્યા 2 તો શું હશે? પ્લસ 400 આર. તો પહેલી પ્રોસેસમાં કાર્ય થયું પ્લસ 400 આર. આરની કિંમત શું મૂકી શકો તમે? 8.31 અથવા 8.3. તો પહેલો આન્સર મળી ગયો. એ બી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. જો કે આપણે આ ક્વેશ્ચન પૂછ્યો ન હોત તો પણ આ ફાઇન્ડ કરવું જ પડે. કારણ શું છે? ત્રીજો ક્વેશ્ચન વાંચો. શું કહે? ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ટૂંકમાં 4નું ફાઇન્ડ કરવાનું. તો આપણે એક મળી ગયું. ચલો બીજું સોલ્વ કરીએ. બીજી પ્રોસેસ લઈએ બી થી સી. લાઇનમાં જ જશું તો શું લઈએ? બી થી સી. ચલો તો બી થી સી પ્રોસેસમાં કાર્ય કઈ રીતે મળે? ચલો શોધીએ. તો બી થી સી પ્રોસેસ પહેલાં ફાઇન્ડ કરવું પડે કે બી થી સી પ્રોસેસ કઈ છે. ઘણા શું કરે? ઊભી લાઈન દેખે એટલે કાર્ય 0 મૂકે. અરે ભાઈ અહીં વી હોવું જોઈએ. અચળ કદ હોય તો કાર્ય 0 થાય. આ તો કઈ છે? જો ઊભી લાઈન છે અને નીચે કોણ આપ્યું? તાપમાન. તો શું થશે? બી થી સી પ્રક્રિયા કઈ થાય? સમતાપી. શું થાય? સમતાપી. તો બી થી સી પ્રક્રિયા સમતાપી છે. એના માટે તાપમાન કેટલું છે? 500 કેલ્વિન અચળ રહી છે. તો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય કઈ રીતે મળશે? વિચારો. સમતાપી પ્રક્રિયા માટે કાર્ય યાદ કરો. સૂત્ર શું આવે? ડબલ્યુ બરાબર શું આવશે? મ્યુ આર ટી ln v2 બાય v1. શું આવશે? ln v2 બાય v1. તો આ બધાને ખબર છે મ્યુ આર ટી ln v2 બાય v1 પરથી કાર્ય મળે. પણ જુઓ અહીંયા તમને v2 આપ્યું કે નથી આપ્યું? નથી આપ્યું. અહીં શું આપ્યું? દબાણ આપ્યું છે. બી માટે દબાણ કેટલું છે? 2. તો પ્રારંભિક દબાણ થશે 2. સી છે અંતિમ પોઈન્ટ તો સી માટે દબાણ થશે 1. તો મને કદ નથી આપ્યું પણ શું આપ્યું? દબાણ આપ્યું. તો તમને યાદ કરો મેં સૂત્ર લખાવેલું છે v2 બાય v1 શું થાય? સમતાપી પ્રક્રિયા માટે લખાઈશું પીવી બરાબર અચળ, ટી બરાબર અચળ લખાય, પી બરાબર લખાઈશું વી પ્રપોર્શનલ ટુ 1/p. તો શું થાય? v2 બાય v1 બરાબર p1 બાય p2. આ બધું સમજાવેલું છે. તો સૂત્ર શું છે સમતાપી માટે? w બરાબર મ્યુ આર ટી ln v2 બાય v1 એટલે કે મ્યુ આર ટી ln p1 બાય p2. શું આવશે? મ્યુ આર ટી ln p1 બાય p2. તો આપણે આ કાર્ય જે છે એ આના પરથી ફાઇન્ડ કરવું પડશે. ચલો આગળ વધીએ. માટે w બરાબર શું આવશે? જો અહીંયા આમે ખબર પડી જાય કે આ જે પ્રોસેસ છે
એ કઈ છે બી થી સી જે પ્રોસેસ છે એ કઈ છે સમતાપી છે. સમતાપી પ્રક્રિયામાં દબાણ ઘટે છે ને દબાણ પહેલાં 2 તો થઈ ગયું 1. દબાણ ઘટે છે તો કદ વધતું હશે ને જો કદ વધતું હોય તો પ્રોસેસમાં કાર્ય કેવું મળે ધન મળે. તો એમ તમે કહી શકો છો V પ્રપોર્શનલ ટુ 1/p પર. આપણે કિંમત મૂકીએ મ્યુ કેટલા છે 2 મોલ છે ઇન્ટુ આર રાખીએ આર એમને ઇન્ટુ ટી. તો આ જે પ્રોસેસ થઈ કયા તાપમાને થઈ તો જો કયા તાપમાન થઈ 500 કેલ્વિન તાપમાન. ક્યાં થઈ 500 કેલ્વિન. તો અહીંયા ભૂલ કરવી નહીં. બી થી સી જે પ્રોસેસ થાય છે કયા તાપમાન થાય છે 500. તો ટી કેટલા આવશે મ્યુ 2 મોલ મૂક્યા આર એમ રાખ્યા ટી. તો પ્રોસેસ જે થાય છે એ કયા તાપમાન થાય 500 કેલ્વિન. તો આપણે બિંદુ આવશે 500 ઇન્ટુ ln P1/P2. અહીંયા ભૂલ કરવાની નહીં, P1/P2 મૂકવાના. P1 શું છે પ્રારંભિક દબાણ, P2 શું છે અંતિમ દબાણ, V2 શું છે અંતિમ કદ, V1 છે પ્રારંભિક કદ. આપણે P1/P2 ની વાત કરીએ તો P1 આવશે પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ. તો પ્રારંભિક દબાણ શું હતું તો પ્રારંભિક દબાણ કોની પાસે બી પાસે આવશે ને કારણ કે પ્રોસેસ બી થી સ્ટાર્ટ થઈ છે. તો બી પાસે દબાણ છે 2 તો આવશે 2/2. P2 પાસે દબાણ P2 શું આવશે તો કે સી પોઈન્ટ સી પાસે દબાણ છે 1 તો આવશે 2/2. 2/1 તો શું થશે ln 2/1. તો આન્સર આવશે W = 500 × 2 થશે 1000 R ઇન્ટુ ln2. શું આવશે ln2. હવે જે 12માં છે એને ખબર છે ln2 ની કિંમત શું થાય. જે લોકો 11માં છે એને યાદ રાખવું ln2 ની કિંમત થશે ln2 જો log 2 નથી. log એટલે log 10 વાળું નહીં. એ log 10 2 ની કિંમત થાય 0.3010. શું થાય 0.3010. તમે આને 2.30 વડે ગુણશો તો યાદ રાખજો ln2 ની કિંમત ધોરણ 12 માં એક ચેપ્ટર આવશે ન્યુક્લિયસ એમાં બહુ વારે કામ આવશે. તો ln2 ની કિંમત આવશે 0.693. કેટલી હોય 0.693. તો લગભગ લઈ શકો તમે 0.7. તો ln2 ની કિંમત આપણે 0.693 મૂકીએ તો શું લખાશે માટે કેટલા આવ્યું હતું W બરાબર શું આવ્યું હતું 1000 R ઇન્ટુ ln2. ln2 શું હતા 0.693 બરાબર છે. માટે કેટલું આવશે કાર્ય W કઈ પ્રોસેસ માટે BC પ્રોસેસ માટે WBC = આવશે કેટલા 1000 × 0.693 શું થાય 693 R. તો આવશે પ્લસ 693 R. આપણને બીજી પ્રોસેસનું કાર્ય મળ્યું. આગળ વાત કરીએ C થી D પ્રોસેસ. જુઓ C થી D પ્રોસેસ તો ફરીથી ખબર પડી જાય C થી D પ્રોસેસ છે એ કઈ છે અચળ દાબી ટૂંકમાં સમદાબી પ્રોસેસ. કઈ છે સમદાબી પ્રક્રિયા. તો યાદ રાખીએ અને લખીએ CD પ્રોસેસ કઈ છે સમદાબી. હમણાં સમજાવ્યા પ્રમાણે સમદાબી પ્રક્રિયામાં કાર્ય શું થાય P ડેલ્ટા V. પણ ડેલ્ટા V નથી આવ્યા સૂત્ર શું આપણે વાપરશું મ્યુ R ડેલ્ટા T. હવે જુઓ W બરાબર મ્યુ કેટલા છે 2 મોલ છે R કેટલા હોય R અને ડેલ્ટા T ની વાત કરીએ. ડેલ્ટા ટી શું થાય અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક. તો સી બિંદુ પ્રારંભિક છે ડી બિંદુ અંતિમ છે. ડી બિંદુનું તાપમાન શું થાય ડેલ્ટા ટી શું થાય અંતિમ બિંદુનું તાપમાન માઇનસ પ્રારંભિક બિંદુનું તાપમાન. ડી બિંદુનું તાપમાન છે 300 પ્રારંભિક બિંદુનું તાપમાન સીનું છે 500. તો શું છે 300 - 500. 500 - 300 નહીં આવે અને એમ ખબર પડે સમદાબી પ્રક્રિયા છે એટલે દબાણ અચળ છે લખાઈશું V પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય V પ્રપોર્શનલ ટુ ટી. અહીં તાપમાન ઘટે છે તો કદે ઘટતું હશે અને કદ ઘટતું તો કાર્ય કેવું મળે ઋણ. તો જોઈને ખબર પડી જવી જોઈએ કે CD પ્રક્રિયા માટે કાર્ય કેવું હશે ઋણ. ભલે આલેખ P વિરુદ્ધ T નો છે. તો આટલી ધીમે જો ખ્યાલ ઉત્પન્ન થશે મગજમાં તો કોઈ પણ દાખલો આવડશે જીનો નીટનો કે જી એડવાન્સ. તો C થી D તરફ જતા દબાણ અચળ રહી છે તો V પ્રપોર્શનલ ટુ ટી. C થી D તરફ જતા તાપમાન ઘટે તો કદ પણ ઘટશે એટલે કેવું થાય કાર્ય ઋણ થાય. તો જે C થી D માં જે કાર્ય થાય છે એનો આન્સર ઋણ આવવો જોઈએ. તો કિંમત મૂકીએ આપણે મ્યુ R ડેલ્ટા ટી મ્યુ મૂકા 2 R એમ રાખીએ અને ડેલ્ટા ટી શું છે અંતિમ માઇનસ પ્રારંભિક તાપમાન. તો કેટલું આવશે 300 - 500 કારણ કે D છે અંતિમ તાપમાન છે અને C છે એ પ્રારંભિક તાપમાન છે. તો કિંમત મૂકીએ આપણે શું આવશે અહીંયા મ્યુ R ડેલ્ટા ટી શું આવશે 300 - 500. 300 - 500 થશે -200 -200 × 2 -400. તો શું આવશે -400 R. તો સાબિત થયું CD પ્રક્રિયામાં જે કાર્ય થયું છે માઇનસમાં થયું છે કારણ કે કદ ઘટે છે દબાણ અચળ છે એટલે V પ્રપોર્શનલ ટુ ટી એટલે તાપમાન ઘટવાના કારણે કદ ઘટે છે અને કદ ઘટે એટલે કાર્ય થશે ઋણ. હવે લાસ્ટ વાત કરી દઈએ D થી A પ્રોસેસમાં કેટલું કાર્ય થાય છે. તો જુઓ D થી A પ્રક્રિયા જુઓ કઈ રીતે થાય છે ઊભી થાય છે. ઊભી લાઈન એટલે શું થાય તાપમાન અચળ છે. કેટલું તાપમાન છે 300. તો આ કઈ પ્રોસેસ થાય છે D થી A પ્રોસેસ થશે સમતાપી. કઈ થશે સમતાપી. તો સમતાપી પ્રક્રિયામાં કાર્ય કઈ રીતે મળશે W બરાબર મ્યુ RT ln V2/V1. V2 નથી આપ્યા V1 નથી આપ્યા તો આપણે સૂત્ર શું મૂકશું મ્યુ RT ln P1/P2. સૂત્ર આવશે આ કારણ કે સમતાપી પ્રક્રિયા છે P પ્રપોર્શનલ ટુ 1/V હોય તો V2/V1 નું શું લખાય P1/P2. તો સૂત્ર આવી ગયું આપણે હમણાં આગળ કીધું છે એ પ્રમાણે W શું આવ્યું મ્યુ RT ln P1/P2. આપણે કિંમત મૂકીએ ચલો મ્યુ કેટલા આપ્યા 2 મોલ આપ્યા ઇન્ટુ R રાખીએ R. જે DA પ્રક્રિયા થાય છે DA પ્રક્રિયા એમાં તાપમાન કેટલું છે તો આપણે જોઈ લઈએ. તો જે DA પ્રોસેસ થાય છે એમાં તાપમાન 300 છે. કેટલું છે DA પ્રોસેસમાં તાપમાન 300 છે. BC પ્રોસેસમાં તાપમાન 500 તો 500 લેવાનું. આ DA પ્રોસેસ જે થાય છે એ 300 કેલ્વિને થાય છે અચળ તાપમાન. તો આપણે શું લેશું 300. તો DA માટે લઈએ 300 તાપમાન
ઇન્ટુ ln P1/P2. P1 છે પ્રારંભિક દબાણ, P2 છે અંતિમ દબાણ. તો ડીથી પ્રોસેસ સ્ટાર્ટ થઈ તો ડીનું દબાણ થશે પ્રારંભિક અને એ પર જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ ગઈ તો એ થશે અંતિમ. તો પ્રારંભિક દબાણ આવશે 1, P1 આવશે 1 અને અંતિમ દબાણ આવશે 2 એટલે P2 આવશે 2. તો શું આવશે અહીંયા 1/2. શું આવશે ln 1/2. માટે W બરાબર શું મળશે ફરીથી પાછું 300 × 2 600 r. શું આવશે 600 r ઇન્ટુ ln 1/2. શું થશે ln 1/2. હવે સાઈડમાં કરી દો તમને ln 1/2 કઈ રીતે કરવા તો એક થશે ln 0.5. શું થશે ln 0.5. એમ નો ફાવે આમ કરી દેવાનું. તમને ખબર છે ln x ભાગ્યા y શું લખાય ln x માઇનસ ln y. શું થશે ln x માઇનસ ln y. એ પ્રમાણે લખીએ ln 1/2 શું લખાય ln 1 માઇનસ ln 2. હવે કોઈ પણ લોગ હોય log 1 ની કિંમત હંમેશા 0 આવે. પછી log e હોય કે નેચરલ લોગ હોય કે log 10 હોય કે log 5 હોય તો આનો ln 1 નો આન્સર શું આવશે 0 માઇનસ ln 2 તમને કીધું ln 2 નો આન્સર શું આવે માઇનસ 0.693. શું આવશે માઇનસ 0.693. તો લખાશે માટે w બરાબર 600 r એમ રાખીએ અને ln 1/2 લખાય ln 1 માઇનસ ln 2. ln 1 આગળ કોઈ પણ હોય પણ 1 હોય તો આન્સર 0 આવે. ટૂંકમાં log 10 હોય log 5 હોય log 2 હોય કે log ln હોય બરાબર. શું આવશે ln 1 નો આન્સર 0 આવે. તો 0 માઇનસ ln 2 ની કિંમત કેટલી હોય માઇનસ 0.693. શું આવશે 0 માઇનસ 0.693 ટૂંકમાં માઇનસ 0.693. તો માટે w કેટલા આવશે આ 2 મિનિટ આપણે આને આપી દઈએ તો શું થશે 69.3 ઇન્ટુ 6 ઇન્ટુ r ને આગળ પાછું આવશે માઇનસ. હવે તમારે કરવા પડશે 69.3 બરાબર. તો શું આવશે માટે w ઇઝ ઇક્વલ ટુ આ 6 તેરી 18 વધી પડી 1 6 9 54 ને 55 વધી પડી 5 6 36 36 ને 5 41. તો શું આવશે 415 પોઈન્ટ સમથિંગ આવે માઇનસ 415.8. કેટલો આવશે આપણે લગભગ 416 r લઈ લઈએ માઇનસમાં તો w મળી ગયા મને કેટલા માઇનસ 416 r. કેટલા મળશે માઇનસ 416 r. તો જે ડીએ પ્રક્રિયા થઈ એમાં કાર્ય ઋણ મળ્યું. કાર્ય ઋણ કેમ મળ્યું જોઈને ખબર પડવી જોઈએ. ડીએ જે પ્રક્રિયા છે એ સમતાપી છે. સમતાપી પ્રક્રિયા હોય તો શું હોય v પ્રપોર્શનલ ટુ 1/p હોય. હવે ઉપર જેમ જઈએ છીએ દબાણ કેવું થાય છે જો ઉપર જતાં દબાણ વધે છે એકમાંથી થઈ ગયું 2. જો દબાણ વધતું હોય તો કાર્ય કેવું આવશે સોરી કદ કેવું થાય કદ ઘટે અને જો કદ ઘટતું હોય તો કાર્ય કેવું આવે ઋણ. તો આપણે કેવું કાર્ય મળ્યું માઇનસમાં મળ્યું. તો છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થયું તો શું કુલ કાર્ય કેટલું આવશે તો કુલ કાર્ય આવે 4 પ્રક્રિયાના કાર્યનો સરવાળો તો WAB પ્લસ WBC પ્લસ WCD પ્લસ WDA. ચલો મૂકીએ કિંમત. તો W બરાબર WAB કેટલા આવ્યા હતા WAB આપણે શોધત આગળ પ્લસ 400 r. કેટલા આવ્યા હતા પ્લસ 400 r. તો આવશે પ્લસ 400 r. WBC કેટલા મળ્યા હતા આપણને પ્લસ 693 r તો પ્લસ 693 r. WCD કેટલા મળ્યા હતા માઇનસ 400 r અને આ કેટલા મળ્યા છે માઇનસ 416 r. તો બંને ઉડી જશે 400 r અને માઇનસ 400 r વધશે શું માટે WR વધશે 693 r માઇનસ 416 r. તો શું આન્સર આવશે બાદબાકી કરીએ આપણે 13 ઉપર લસા લેવો પડશે સોરી એટલે ઘાત મૂકવી પડે 10 વાળી. તો 13 માંથી 6 એટલે 7 7 r અહીં 8 9 ની પર આવશે 8 8 માટે 7 277 r. શું આન્સર આવશે 277 r પ્લસમાં. તો છેલ્લે આટલું કાર્ય થયું છે કેટલું 277 r જેટલું કાર્ય થશે. આ તમારો છેલ્લો જવાબ અહીંયા આવી ગયો બરાબર છે. તો આ પ્રમાણે દાખલો અહીંયા પૂરો થાય છે. તો જોઈએ આપણે દાખલો કઈ રીતે ગણ્યો. તો મને કઈ પ્રોસેસ આપી હતી કઈ 2 સમદાબી છે અને 2 સમતાપી છે. તો 4 પ્રોસેસ આપણે અલગ અલગ કાર્ય ગણ્યું. તમને આમાંથી કોઈ પણ એક પ્રોસેસ પૂછીને કાર્ય શોધવાનું પૂછી શકે છે. તો દાખલો આખો તો નહીં પૂછે કારણ કે બહુ લેન્ધી દાખલો છે બરાબર છે પણ તમને આવો કટકા કોઈ પણ પ્રોસેસ માટે પૂછી શકે છે ખાસ નીટવાળા માટે ખાસ બરાબર છે કે તમને કોઈ એક પ્રોસેસ સપોઝ કહી દીધી કે D3A તો D3Aમાં કેટલું કાર્ય થતું તો તમારે ખાલી આટલું શોધવાનું રહી બરાબર આટલું રહી. પહેલાં ફાઇન્ડ કરવું પડે કે D3A કઈ પ્રોસેસ છે તો D3A થશે સમતાપી પ્રક્રિયા. તો હવે આ બધા દાખલા તમને આવડવા જોઈએ. તો જ્યારે કાર્ય અને ઉષ્માની વાત કરે અને પ્રોસેસ તમને આપેલી હોય તો મગજમાં એક ખ્યાલ હંમેશા રાખવો પહેલું નક્કી કરવું કે પ્રોસેસ કઈ છે. પ્રોસેસ નક્કી થયા પછી એનું સૂત્ર યાદ કરવું. સૂત્ર યાદ કરીને પછી કાર્ય શોધવાનું અને છેલ્લે એક વખત જરૂર વિચારવાનું કે આ પ્રોસેસ માટે કાર્ય ધન હશે કે ઋણ હશે. સેમ વસ્તુ આવી ઉષ્માને પણ લાગુ પડી શકે છે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આપણે આના પછી નેક્સ્ટ દાખલો સોલ્વ કરીશું. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે G 2013માં પૂછેલ દાખલો જુઓ શું કહે છે. એક પરમાણુય વાયુ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. તમને આ આલેખ આપેલો છે P વિરુદ્ધ Vનો આલેખ છે જેમાં એક તમને ચક્રીય પ્રક્રિયા આપેલી છે. તો પ્રક્રિયા દરમિયાન વાયુએ ગુમાવેલ ઉષ્મા સમજો શબ્દ વાયુએ ગુમાવેલ ઉષ્મા શોધો. હવે ઘણાના મગજમાં પેલું આવ્યું હશે કે ચક્રીય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા ઇન્ટરનલ 0 થાય
ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 થાય તો ડબલ્યુ બરાબર થાય ક્યુ. તો હું આ ચક્રીય પ્રોસેસનું કાર્ય શોધી નાખું તો મને ક્યુ મળી જાય. એ વાત તમારી સાચી હોત જો આમાં એમ માંગ્યું હોત કે તો પ્રક્રિયા દરમિયાન વાયુ માટે વિનિમય પામતી ઉષ્મા શોધો. જો ગુમાવેલ ઉષ્મા અને વિનિમય પામતી ઉષ્મા બે અલગ અલગ વસ્તુ છે. સમજો કે વાયુને 50 જૂલ ઉષ્મા મળે છે બહારથી અને વાયુ 40 જૂલ ઉષ્મા ગુમાવે છે તો 10 જૂલ ઉષ્મા વધશે. તો આ 10 જૂલ ઉષ્માને કહેવાય ટોટલ આખી ચક્રીય પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા. પણ તમને શું માંગ્યું છે? ગુમાવેલ ઉષ્મા. તો ટૂંકમાં તમારે 40 જૂલવાળી ગણતરી કરવાની છે. સમજ પડે કે નહીં? જો હજી કહી દઉં દાખલામાં તમને એમ કે આ પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય મેળવો તો આખી પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય માંગ્યો. મતલબ કે વાયુ જેટલી ઉષ્મા મેળવે છે અને વાયુ જેટલી ઉષ્મા ગુમાવે છે એ બાદબાકી કરશો તો છેલ્લે કેટલી આવી જશે? ઉષ્માના વિનિમય જેટલી. એ દાખલો કઈ રીતે ગણાય? તો આપણને ખબર છે ચક્રીય પ્રક્રિયા માટે ક્યુ બરાબર શું હોય? ડેલ્ટા ડબલ્યુ. કારણ શું છે? ડેલ્ટા ઇન્ટરનલ 0 હોય ચક્રીય પ્રોસેસ માટે. તો ક્યુ બરાબર ડબલ્યુ કોન્સેપ્ટ ક્યારે વાપરવાનો? તમને આખી પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય કહે તો. અહીંયા તમને ખાલી એવું કીધું છે કે આ જે પ્રક્રિયા થઈ 4 પ્રોસેસ, એક ધારો કે નામ આપી દઉં ABCD. તો A થી B, B થી C, C થી D ને D થી A. આ 4 પ્રોસેસ થઈ. એમાં જે પ્રક્રિયામાં વાયુએ ખાલી ઉષ્મા ગુમાવી છે તમારે એટલી શોધવાની છે. તો દાખલો થોડોક અટપટો બને, પહેલાં કરતાં અટપટો બને. તમને હજી કહી દઉં છું 3 ટાઈપના દાખલા પૂછાય ચક્રીય પ્રોસેસ માટે. 3 દાખલા આવે કે વાયુએ ગુમાવેલ ઉષ્મા શોધો, પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એમ હોય કે વાયુએ મેળવેલ ઉષ્મા શોધો. મેં દાખલો એક્સ્ટ્રા ગણ્યો છે જો અહીંયા. આમાં જી 2013માં તમને આવું પૂછવાનું હતું કે વાયુએ ગુમાવેલ ઉષ્મા શોધો. મેં એક્સ્ટ્રા મૂકી દીધું છે કે વાયુએ મેળવેલ ઉષ્મા. આ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન એમ હોય કે વાયુ માટે ઉષ્માનો વિનિમય શોધો. એમાં સૌથી ઇઝી ક્વેશ્ચન કયો? તો કે ભાઈ તો છેલ્લે જે બોલો આખી પ્રોસેસ માટે ઉષ્માનો વિનિમય એ ઇઝી રહેશે. એમાં ચક્રીય પ્રક્રિયા માટે તમારે કાર્ય શોધવાનું અને કાર્ય છે શું થશે? ઉષ્માનો વિનિમય થશે. પણ દાખલો અહીંયા થોડોક અલગ છે. તો ગુમાવેલ ઉષ્મા શોધીએ આપણે. તો પહેલાં નક્કી કરવું પડે 4 પ્રોસેસ છે એ 4 પ્રોસેસમાંથી કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવે છે અને કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા મેળવે છે. તો આપણે 2 ગણતરી કરી દઈએ એટલે વાત થાય પૂરી. તો જુઓ, ઉષ્મા વાયુ ગુમાવે ક્યારે? સમજો વાયુ ઉષ્મા ક્યારે ગુમાવે? માનો કે બહાર જે મારો કે કન્ટેનર છે, પાત્ર છે, એની અંદર વાયુ ભરેલો છે. વાયુનું તાપમાન 30 ડિગ્રી છે અને બહારનું વાતાવરણ છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આમાં વાયુ ઉષ્મા ગુમાવશે કે મેળવશે? અરે ભાઈ આમાં ઉષ્મા વાયુ મેળવે. કારણ કે બહારના તાપમાન કરતાં વાયુનું તાપમાન ઓછું છે એટલે વાયુ ઉષ્મા મેળવશે. આનાથી ઊંધું હોત તો કે ભાઈ વાયુનું તાપમાન 50 ડિગ્રી છે અને બહારનું તાપમાન 30 ડિગ્રી છે તો વાયુ પોતે હવે ઉષ્મા ગુમાવશે. તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય, સમજો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ વાયુનું તાપમાન ઘટતું કેમ હશે? કારણ કે વાયુ પોતે ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા ગુમાવશે એટલે વાયુનું તાપમાન ઘટશે. તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય, આ વાત લખી રાખવી વ્યવસ્થિત રીતે ચોપડામાં કે જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવશે. અને જે પ્રોસેસમાં અહીં જો વાયુનું તાપમાન 30 હતું, બહારનું તાપમાન 50 એટલે ધીમે ધીમે વાયુને ઉષ્મા મળશે. અને વાયુને ઉષ્મા મળશે તો ધીમે ધીમે શું થશે? વાયુનું તાપમાન ધીમે ધીમે વધશે. 30માંથી 35, 40, છેલ્લે 45, છેલ્લે 50. કારણ કે વાતાવરણનું તાપમાન કંઈ બદલી જાય નહીં થોડાક એવા વાયુને લીધે. તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન વધતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા મેળવે અને જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવે. આ કોમન સેન્સની વાત છે. કેલરીમીટરનો ખ્યાલ આપણને ખબર હોય તો આરામથી ખબર પડી જાય કે જો વાયુનું તાપમાન વધે છે તો વાયુ ઉષ્મા બહારથી મેળવતો હશે અને જો વાયુનું તાપમાન ઘટે છે તો વાયુ પોતે ઉષ્મા ગુમાવતો હશે. અહીંયા શું માંગ્યું છે? વાયુએ ગુમાવેલી ઉષ્મા. તો વાયુ ઉષ્મા જો ગુમાવતો હશે તો એ પ્રોસેસમાં એનું તાપમાન ઘટવું જોઈએ. તો આપણે 4 પ્રોસેસ છે એમાં જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હશે એ પ્રોસેસમાં વાયુ પોતે ઉષ્મા ગુમાવતો હશે. ચલો આપણે ચેક કરીએ કે કઈ પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટે છે. ચલો પહેલાં જોઈએ. પહેલાં વાત કરીએ એબીની. ધ્યાનથી સમજો દાખલામાં, બરાબર છે? એક લીટીમાં એક ક્વેશ્ચન છુપાયેલો છે. તમને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. મારા જેટલા બી લેક્ચર છે એ લેક્ચર તમે જોઈ લેશો તો જી એડવાન્સ સુધી કંઈ વાંધો આવે નહીં. એમાં બધું આવી ગયું, નીટ, જી મેન્સ અને જી એડવાન્સ, બરાબર છે? દરેક વસ્તુનો ખ્યાલ વ્યવસ્થિત હોય તો. ચલો આપણે જોઈએ. આપણે હવે મારે શોધવાનું છે ગુમાવેલ ઉષ્મા. વાયુ ઉષ્મા કેટલી ગુમાવશે એના માટે જોવું પડે વાયુ કઈ પ્રોસેસમાં વાયુ તાપમાન ઘટે છે. તો જોઈ લઈએ. જે પ્રોસેસમાં તાપમાન ઘટતું હશે ત્યાં વાયુ ઉષ્મા ગુમાવતો હશે. આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ A થી B. ચલો A થી B કઈ પ્રોસેસ છે? સમકદ પ્રક્રિયા. કઈ છે? સમકદનું સમીકરણ શું હોય? P પ્રપોર્શનલ ટુ T. શું હોય? P પ્રપોર્શનલ ટુ T. ઘણી વખત વાત આવી ગઈ છે, બરાબર છે? વી અચળ શું થાય? P પ્રપોર્શનલ ટુ T. તો જો તાપમાન ક્યારે વધે? દબાણ વધે તો. તાપમાન ક્યારે ઘટે? દબાણ ઘટે તો. આપણને ખબર પડી ગઈ. A થી B તરફ જતાં દબાણ વધે છે. જો A થી B તરફ જતાં દબાણ વધે છે તો A થી B તરફ જતાં દબાણ વધતું હોય તો વાયુનું તાપમાન પણ વધતું હશે. દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. કદ અચળ છે એટલા માટે. તો દબાણ વધે તો તાપમાન વધશે તો તાપમાન વધે છે
તાપમાન વધે ક્યારે વાયુનું? બહારથી ઉષ્મા મેળવતું હોય તો આ પ્રોસેસ ક્યાં લખાશે? તો આપણે બીજો દાખલો ગણશું, વાયુ એ મેળવેલ ઉષ્મા, એમાં કઈ પ્રોસેસ આવશે? A થી B. તો A થી B માં તાપમાન વધે છે એટલે એમાં વાયુ ઉષ્મા મેળવશે. તો A થી B પ્રક્રિયામાં વાયુ ઉષ્મા ગુમાવશે નહીં, કારણ કે એમાં તાપમાન વધે છે. પછી આગળ વાત કરીએ B થી C. તો B થી C જે પ્રોસેસ કઈ છે? સમદાબી. કઈ છે? જો તાપમાન દબાણ કેટલું રહે છે? 2P0. તો જે B થી C જે પ્રોસેસ થાય છે કેવી છે? સમદાબી છે. સમદાબીનું સમીકરણ શું આવે? V proportional to T. શું સાબિત થાય? V proportional to T, કારણ કે PV બરાબર μRT પરથી શું સાબિત થશે? V proportional to T. તો જો કદ વધે તો તાપમાન વધે, જો કદ ઘટે તો તાપમાન ઘટે. હવે જોઈએ આપણે B થી C તરફ જતા મારું કદ V0 માંથી 2V0 થયું, ટૂંકમાં કદ વધે છે. તો B થી C તરફ જતાં કદ વધે છે તો તાપમાન પણ વધતું હશે. તાપમાન વધતું હશે તો વાયુ ઉષ્મા ગુમાવતો નહીં હોય, વાયુ ઉષ્મા મેળવતો હશે. તો B થી C માં પણ વાયુ ઉષ્મા મેળવે છે તો આપણે આ નીચેના દાખલામાં કામ આવશે આ બે વસ્તુ. A થી B માં તાપમાન વધે એટલે વાયુ ઉષ્મા મેળવશે. B થી C માં પણ તાપમાન વધે છે વાયુનું એટલે એમાં પણ વાયુ ઉષ્મા મેળવતો હશે. વાત કરીએ C થી D ની. જો C થી D પ્રોસેસ શું છે? સમકદ પ્રક્રિયા. કેટલા કદે થાય છે? 2V0 કદે થાય છે. અને C થી D પ્રક્રિયા સમકદ હોય તો સમીકરણ શું આવે એનું? P proportional to T. શું આવશે? P proportional to T. તો C થી D પ્રક્રિયા એ સમકદ છે. કેટલા કદે થાય છે? 2V0. અને P proportional to T એનું સમીકરણ આવશે, કારણ કે કદ અચળ છે PV બરાબર μRT પરથી. હવે જેમ હું C થી D તરફ નીચે આવું છું એમ એનું દબાણ 2P0 માંથી P0 થયું. તો દબાણ ઘટે છે. તો દબાણ ઘટે તો તાપમાન એ ઘટતું છે. તાપમાન ઘટે ક્યારે? વાયુનું તાપમાન તો જ ઘટે જો વાયુ પોતે ઉષ્મા ગુમાવતો હોય તો શું લખાશે? C થી D પ્રક્રિયા છે એમાં તાપમાન ઘટે છે વાયુનું એટલે વાયુ ઉષ્મા ગુમાવતો હશે. વાત કરીએ છેલ્લી પ્રક્રિયાની, D થી A ની. ચલો D થી A પ્રક્રિયા. તો D થી A જે પ્રક્રિયા થાય છે એ કઈ છે? સમદાબી. જો કેટલું દબાણ છે? P0. તો D થી A પ્રક્રિયા સમદાબી છે. સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું હોય? V proportional to T. PV બરાબર μRT માં P અચળ, μ અચળ, R અચળ. તો શું લખાશે? V proportional to T. તો V proportional to T D થી A પ્રક્રિયા છે. જો કદ ઘટે તો તાપમાન ઘટે, જો કદ વધે તો તાપમાન ઘટે. D થી A તરફ જતા ચોખ્ખું દેખાય છે આપણને કદ ઘટે છે. કદ ઘટતું હોવાથી તાપમાન પણ ઘટશે. જો તાપમાન ઘટતું હશે તો વાયુ ઉષ્મા ગુમાવતો હશે. તો D થી A પ્રક્રિયામાં પણ વાયુ ઉષ્મા ગુમાવે છે. તો મને બે પ્રોસેસ મળી, C થી D અને D થી A, કે જેમાં વાયુનું તાપમાન સતત ઘટે છે એટલે એ પ્રક્રિયામાં વાયુ ઉષ્મા ગુમાવતો હશે. અને બીજી બે પ્રોસેસ A થી B અને B થી C, એમાં વાયુનું તાપમાન સતત વધે છે એટલા માટે એ પ્રક્રિયામાં વાયુ ઉષ્મા મેળવતો હશે. તો આપણે પહેલાં ગુમાવેલી ઉષ્મા શોધી નાખીએ. તો પહેલાં લખીએ C થી D પ્રક્રિયામાં. તો QCD. C થી D પ્રક્રિયામાં વાયુ કેટલી ઉષ્મા મેળવે, ગુમાવે શોધવાનું છે. ચલો જોઈ લઈએ. તો QCD બરાબર શું થાય? જુઓ, CD પ્રક્રિયા છે કઈ? CD પ્રક્રિયા કઈ છે? CD પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા. જો કઈ છે? સમકદ પ્રક્રિયા. અને સમકદ પ્રક્રિયા માટે સૂત્ર શું આવે? μCV ડેલ્ટા T. સૂત્ર શું આવશે? μCV ડેલ્ટા T. આટલી જ બધાને ખબર પડી ગઈ બરાબર. સૂત્ર શું આવશે? μCV ડેલ્ટા T. હવે CV ની કિંમત શું હોય? એક કામ કરું, અલગ પેજમાં દાખલો ગણું આખો, તો તમને વ્યવસ્થિત જગ્યામાં સમજાઈ શકે. તો જુઓ, આપણે છેલ્લે શું લીધું હતું? QCD. તો CD પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મળે છે? તો QCD બરાબર શું આવશે? μCV ડેલ્ટા T. CV ની કિંમત કેટલી હોય? CV હશે μ ઇન્ટુ FR/2. કેટલા હશે? FR/2 ડેલ્ટા T. F કેટલા હોય? તો કયો વાયુ આપ્યો છે? એક પરમાણુ વાયુ. એક પરમાણુ માટે F કેટલા છે? 3. તો લખાઈશું માટે QCD બરાબર μ એમને રાખું, આ 3R/2 ડેલ્ટા T બરાબર ને? F શું મૂકા? 3 મૂકા, બાકીનું બધું એમને. તો આ પ્રમાણે લખાશે 3/2 μR ડેલ્ટા T. શું લખાશે? 3/2 μR ડેલ્ટા T. હવે તમને એમાં તાપમાન આપ્યું નથી. કોનો આલેખ આપ્યો? P વિરુદ્ધ V નો. પણ આપણને ખબર છે μR ડેલ્ટા T શું લખાય? શું લખાય? બોલો, કઈ પ્રોસેસ છે અહીંયા? જો કઈ પ્રોસેસ છે આ? C થી D પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા છે. તો લખાઈશું કોઈ પણ પ્રોસેસ માટે PV બરાબર μRT. V કેવું રહે? અચળ. તો જો જેટલો દબાણમાં ફેરફાર થાય તો ડેલ્ટા P ઇન્ટુ V બરાબર એટલો ફેરફાર શેમાં થાય? તાપમાનમાં. તો μR ડેલ્ટા T ને શું લખાય? ડેલ્ટા P ઇન્ટુ V અથવા V ડેલ્ટા P. શું લખાય? V ડેલ્ટા P બરાબર μR ડેલ્ટા T. કારણ કે પ્રક્રિયા કઈ છે? સમકદ પ્રક્રિયા. ત્યાં જગ્યાએ શું લખી નાખું? માટે QCD બરાબર શું આવશે? 3/2 μR ડેલ્ટા T. પણ μR ડેલ્ટા T બરાબર શું લખાય? V ડેલ્ટા P. માટે QCD બરાબર મળી ગયા 3/2 ડેલ્ટા P ઇન્ટુ V. તો V ડેલ્ટા P. તો આપણે આમાં કિંમત મૂકી દઈએ. માટે QCD કેટલા આવશે? QCD બરાબર 3/2 રાખીએ એમને ડેલ્ટા P. તો દબાણનો કેટલો ફેરફાર થયો? તો C પાછળ દબાણ કેટલું હતું? જો 2P0. કેટલું હતું? 2P0. D પાછળ દબાણ કેટલું છે? P0. તો શું આવશે અહીંયા? P0 માઇનસ 2P0. શું આવશે અહીંયા? દબાણ કેટલું હતું? 2P0. પ્રારંભિક દબાણ P0 છે, અંતિમ દબાણ છે પ્રારંભિક દબાણ 2P0 છે, અંતિમ દબાણ P0. કેટલો ફેરફાર થશે? P0 માઇનસ 2P0. તો કેટલો આવશે? માઇનસ P0 ઇન્ટુ કદ. તો કદ કેટલું છે પ્રક્રિયામાં? કદ જો ખાસ જોવાનું છે. CD પ્રક્રિયામાં કદ કેટલું છે? 2V0. તો ઇન્ટુ આવશે 2V0. તો આગળ આવશે માઇનસ. માઇનસ શું બતાવે છે? કે વાયુ ઉષ્મા ગુમાવે. તમને ખબર પડી ગઈ કે નહીં? તો જો અહીં શું સાબિત થાય?
અહીંયા શું આવશે માઇનસ P0, શું આવશે P0 માઇનસ 2P0 એટલે શું આવશે માઇનસ P0. આ બે ઉડી ગયા, શું છેલ્લો આન્સર આવશે માઇનસ 3P0 V0. માઇનસ શું બતાવે કે વાયુ ઉષ્મા ગુમાવે છે. તો CD પ્રક્રિયામાં વાયુ કેટલી ઉષ્મા ગુમાવશે માઇનસ 30 P0. બધી વખતે આટલી બધી વાર લાગશે ને, તો પહેલી વખત હતું એટલે તમને સમજાવવામાં વધારે વાર લાગી છે. આપણે ફટાફટ ફાઇન્ડ કરીએ. હવે કઈ પ્રોસેસમાં ઉષ્મા ગુમાવે પાછી D થી Aમાં. શેમાં ગુમાવે છે D થી Aમાં. તો આપણે આ જે D થી A જે પ્રોસેસ થાય છે એની ગણતરી ફટાફટ કરી દઉં. તો ચલો લખું QDA. કોઈ પણ પ્રોસેસ માટે સૂત્ર શું આવે મ્યુ C ડેલ્ટા T કોઈ પણ માટે. હવે D થી A પ્રોસેસ કઈ છે D થી A પ્રોસેસ? D થી A પ્રોસેસ કઈ છે સમદાબી. દબાણ કેટલું છે P0. તો સૂત્ર શું આવશે અહીંયા મ્યુ CP ડેલ્ટા T. શું આવશે મ્યુ CP ડેલ્ટા T. બરાબર છે. મ્યુ એમને રાખીએ, CP શું હોય F+2/2 ઇન્ટુ R ડેલ્ટા T. બરાબર છે. મ્યુ ઇન્ટુ F+2/2 R ડેલ્ટા T. ફરીથી મ્યુ R ડેલ્ટા T ને ભેગા કરીએ અને એક પરમાણુ વાયુ માટે F કેટલા હોય 3, તો 3 ને 2 5. તો શું આવશે 5/2 મ્યુ R ડેલ્ટા T. હવે સમજો D થી A જે પ્રોસેસ થઈ D થી A જે પ્રોસેસ થઈ કઈ છે સમદાબી છે. કઈ છે સમદાબી. આપણે સમીકરણ બનાવીએ PV બરાબર મ્યુ RT. એમાં P અચળ છે, ડેલ્ટા વીમાં જેટલો ફેરફાર થાય એટલો તાપમાનમાં ફેરફાર થાય. તો શું લખાય P ડેલ્ટા V બરાબર લખાશે મ્યુ R ડેલ્ટા T. તો મ્યુ R ડેલ્ટા T બરાબર શું લખાય છે P ડેલ્ટા V. કેમ અહીં કેમ ઊંધું આવ્યું હતું V ડેલ્ટા P કેમ આવ્યું હતું? અને અહીંયા V અચળ હતું, ડેલ્ટા P માં ફેરફાર હતો, દબાણમાં ફેરફાર હતો. એ ઊંધું છે. અહીં દબાણ અચળ છે અને કદમાં ફેરફાર છે એટલે શું લખાશે મ્યુ R ડેલ્ટા જગ્યાએ P ડેલ્ટા V. તો આવશે 5/2 ઇન્ટુ P ડેલ્ટા V. કિંમત મૂકીએ 5/2 એમને રાખીએ. P કેટલા છે તો DA પ્રોસેસ માટે દબાણ છે P0. કેટલું છે P0. DA પ્રોસેસ માટે દબાણ છે P0. તો P ની જગ્યાએ આવશે P0 ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V શું આવશે તો કદનો ફેરફાર. અહીં કદ કેટલું છે અંતિમ કદ V0, પ્રારંભિક કદ 2V0. કેટલું આવશે અહીંયા V0 માઇનસ 2V0. બરાબર. તો કુલ કેટલું થઈ ગયું જુઓ V0 માંથી 2V0 બાદ થાય શું વધે માઇનસ V0. આ 5/2 ને શું કહેવાય 18. તો શું આવશે માઇનસ 2.5 P0 V0. આ માઇનસ શું બતાવે છે કે વાયુ ઉષ્મા ગુમાવે છે. તો કુલ કેટલી ઉષ્મા ગુમાવી વાયુએ તો CD પ્રક્રિયામાં કેટલી ગુમાવી માઇનસ 3P0 V0. DA પ્રક્રિયામાં કેટલી ગુમાવી માઇનસ 2.5 P0 V0. તો કુલ કેટલી ઉષ્મા ગુમાવશે? માટે ગુમાવાતી કુલ ઉષ્મા કેટલી આવશે? બંનેનો સરવાળો કેટલી આવશે માઇનસ 3P0 V0 અને માઇનસ 2.5 P0 V0. કેટલો આવશે માઇનસ 5.5 P0 V0. આ માઇનસ ઘણી વખત લખેલું ના હોય કારણ કે શું આગળ આપણે લખી દીધું છે કે ઉષ્મા ગુમાવે છે. કેટલો આન્સર આવશે 5.5 P0 V0. અથવા શું લખાય 5.5 ને 11/2 શું લખાય 11/2 P0 V0. તમારો આન્સર શું આવશે વાયુ આટલી ઉષ્મા ગુમાવશે. કેટલી 11/2 P0 V0. દાખલો અડધો થયો છે, અડધો ફટાફટ ગણીએ આપણે. શું છે વાયુએ મેળવેલ ઉષ્મા. તો કઈ પ્રક્રિયામાં વાયુ ઉષ્મા મેળવશે? જે પ્રક્રિયામાં એનું તાપમાન વધે છે. કઈ પ્રક્રિયામાં તાપમાન વધે છે? A થી B માં અને B થી C માં. તો આપણે દાખલો એ ફટાફટ ગણીએ. તો આપણે કામ કરીએ પહેલાં આપણે A થી B માં કેટલું ઉષ્મા મેળવીએ શોધી નાખીએ. તો QAB શોધીએ. QAB સૂત્ર શું આવશે કોઈ પણ પ્રોસેસ માટે મ્યુ C ડેલ્ટા T. હવે A થી B કઈ પ્રોસેસ થઈ? જો A થી B છે એ સમકદ પ્રક્રિયા છે કારણ કે કદ કેટલું રહે છે V0. તો અહીંયા શું આવશે મ્યુ CV ડેલ્ટા T. ફટાફટ દાખલો ગણીએ. તો મ્યુ આપણે કેટલા મોલ કીધા છે? મ્યુ સોરી નથી મૂકવાની કિંમત કારણ કે આપણને ડેલ્ટા T આપ્યું નથી એટલા માટે. CV બરાબર શું થાય FR/2 ઇન્ટુ ડેલ્ટા T. કઈ પ્રોસેસ છે? પ્રોસેસ છે સમકદ. તો સૂત્ર શું આવશે મ્યુ R ડેલ્ટા T બરાબર V ડેલ્ટા P. આગળ સમજાવ્યું એ પ્રમાણે. તો મૂકીએ અહીંયા મ્યુ R ડેલ્ટા T એમને એની જગ્યાએ શું મૂકી F/2 એમને રાખું અને મ્યુ R ડેલ્ટા T ની જગ્યાએ સમકદ પ્રક્રિયા માટે શું લખાય V ડેલ્ટા P. તો મુખ્ય કિંમત આપણે માટે QAB બરાબર F કેટલા છે મુક્તાનાંશ 3/2 કદ. તો હવે કદ કેટલું છે AB પ્રક્રિયા માટે કદ કેટલું છે V0. ઘણા કહેશે આ બેમાં ફરક શું? CD પ્રક્રિયા માટે કદ 2V0 હતું, AB પ્રક્રિયા માટે કદ V0. જો બેમાં બીજા કોઈ ફેરફાર નથી. ક્યાં ગણ્યું છે? અહીંયા આગળ ગણેલું છે. જો CD પ્રક્રિયા માટે સૂત્ર આ જ હતું. શું હતું? FR/2 3/2 V ડેલ્ટા P. અહીંયા પણ એ જ છે 3/2 V ડેલ્ટા P. શું છે 3/2 V ડેલ્ટા P. બેમાં ફરક ક્યાં છે? બેમાં ફરક છે V ડેલ્ટા Pમાં. શેમાં ફરક છે? V ડેલ્ટા Pમાં. અને ડેલ્ટા Pમાં બહુ ફરક નથી. ડેલ્ટા P અહીંયા કેટલું હતું P0. અહીં કેટલું છે P0. પણ ફરક ક્યાં છે Vમાં. અહીંયા કદ V0 છે, અહીંયા કદ 2V0. તો આ ભૂલ પડવી જોઈએ નહીં. ચલો આપણે કિંમત મૂકીએ. તો QAB ની કિંમત મૂકીએ 3/2 એમ રાખું. અને જે AB પ્રક્રિયા છે એના માટે કદ કેટલું છે? તો કે AB પ્રક્રિયા માટે કદ કેટલું છે? AB પ્રક્રિયા માટે કદ છે V0. આપણે મૂકીએ કિંમત. કેટલામાં કદ કેટલું આવશે? અહીંયા V0 આવશે. અને ડેલ્ટા P શું આવશે? ડેલ્ટા P શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક. તો 2P0 ઇન માઇનસ P0. તો શું આવશે અહીંયા 2P0 માઇનસ P0 એટલે શું થશે 2P0 માઇનસ P0 એટલે શું થાય 1.5 P0 V0. આ થઈ ગયું QAB. તો
તો AB પ્રક્રિયામાં આટલું ઉષ્મા મેળવશે. વાત કરીએ લાસ્ટ પ્રોસેસની એટલે કે BC પ્રક્રિયાની, તો BC પ્રક્રિયામાં તાપમાન વધે એટલે એમાં પણ ઉષ્મા મેળવશે. સૂત્ર શું આવશે? મ્યુ સી ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ સી ડેલ્ટા ટી. BC પ્રક્રિયા જોઈએ તો BC પ્રક્રિયા છે સમદાબી. કઈ છે? સમદાબી. તો શું આવશે? મ્યુ CP ડેલ્ટા ટી. ફટાફટ મૂકીએ. મ્યુ CP શું હોય? F+2 R/2 ડેલ્ટા ટી. આવા દાખલાની તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો સમય ઓછો લાગશે. બરાબર? દાખલા મનમાં પેન પકડા વગર અમુક દાખલા સોલ્વ થઈ જશે. તો જુઓ, મ્યુ આર ડેલ્ટા ટી, આપણે એક કામ કરીએ, F+2/2 આગળ લઈ લો. F+2/2 આગળ આવી ગયા અને મ્યુ આર ડેલ્ટા ટી કઈ પ્રોસેસ છે? આજે સમ દાબી એટલે પી કેવું રહે? અચળ. તો શું થાય? PV બરાબર મ્યુ આર ટી. લખાઈશું P ડેલ્ટા V બરાબર P ડેલ્ટા V બરાબર લખાશે મ્યુ આર ડેલ્ટા ટી. કારણ કે કદ બદલે છે, દબાણ અચળ રહી છે. અહીં ઊંધું હતું, દબાણ બદલતું હતું, કદ અચળ હતું, એટલા માટે શું લખાશે? મ્યુ આર ડેલ્ટા ટી બરાબર લખાય P ડેલ્ટા V. તો આપણે P ડેલ્ટા V ની કિંમત મૂકીએ. F એક પ્રમાણે Y માટે કેટલા હોય? 3. 3 ને 2 5. તો 5/2 5/2 ઇન્ટુ P. તો જે પ્રોસેસ થાય છે કયા દબાણે થાય છે? તો જે BC પ્રોસેસ કયા દબાણ થાય છે? 2P0. તો એટલો જ ફરક છે. D થી A જે પ્રોસેસ હતી એ થતી હતી P0 દબાણે, પણ B થી C જે પ્રોસેસ થાય છે એ થાય છે 2P0 દબાણે. તો P શું આવશે અહીંયા? 2P0 ઇન્ટુ કદનો ફેરફાર. તો C પાસે કદ અંતિમ કદ કેટલું? 2V0. B પાસે અંતિમ કદ કેટલું? V0. તો શું આવશે અહીંયા? 2V0 માઇનસ V0. તો શું આવશે? 2V0 માઇનસ V0 V0 બે ઉડી ગયા. શું આવશે અહીંયા? 5P0 V0. કેટલો આવશે? 5 ટાઈમ્સ P0 V0. તો કેટલી ઉષ્મા મેળવે છે? માટે Q કેટલી? Q બરાબર શું આવશે? કુલ આવશે મેળવેલી ઉષ્મા. મેળવેલી ઉષ્મા બેનો સરવાળો શું આવશે? QAB પ્લસ QBC. બંને ધન જ છે, તમે જોઈ શકો છો. અને ધન ઉષ્મા શું બતાવે છે? વાયુ ઉષ્મા મેળવે છે. ઘણી વખત ખાલી આટલો પ્રશ્ન પૂછે કે આપેલી પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ ઉષ્મા મેળવે છે? તો કઈ આવશે? A થી B અને B થી C. અને આવો પ્રશ્ન પૂછે સિમ્પલ કે આપેલા આલેખ પરથી કઈ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ ઉષ્મા ગુમાવે? તો શું આવશે? C થી D અને D થી A બંને પ્રોસેસ. તો શું આન્સર આવશે? એકમાં ઉષ્મા મેળવી 1.5 P0 V0, બીજામાં મેળવી કેટલી? 5 P0 V0. કુલ કેટલી મળશે? 5 ને 1.5 કેટલી થાય? 6.5 P0 V0 આટલી ઉષ્મા મેળવશે. તો જો તમને દાખલો શોર્ટકટ કહી દઉં. અહીંયા કેટલી ઉષ્મા ગુમાવી? 5.5 ગુમાવી. મેળવી કેટલી? 6.5. તો કુલ કેટલી ગુમાવી છે? કુલ કેટલી મેળવી છે? આ 5.5 ઉષ્મા ગુમાવે છે, આ 6.5 P0 V0 ઉષ્મા મેળવે છે. તો વિધિ કેટલી એની પાસે? P0 V0. એ ક્યાં વાપરશે? કાર્યમાં. તમે આનો એરિયા શોધી નાખો. જુઓ, આજે પ્રોસેસનો એરિયા શું થાય? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. કદ કેટલું છે? V0. અહીં કદ કેટલું? 2V0. તો કદ વધે કેટલું? V0. તો લંબાઈ શું આવશે? V0. આ દબાણ છે 2V0 2P0. આ દબાણ છે P0. કદ કેટલું? દબાણ કેટલું વધશે? P0. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ શું આવશે? P0 V0. તમને ખબર છે ચક્રીય પ્રક્રિયામાં જે કાર્ય થાય શું હોય? ઉષ્મા હોય. તો શું થશે? Q બરાબર W બરાબર P0 V0. શું થશે? Q બરાબર W બરાબર P0 V0. અને પ્રક્રિયા સમઘડી છે, કાર્ય ધન થાય તો ઉષ્માનો વિનિમય ધનાવન. અહીં સાબિત કર્યું. જો આપણે સાબિત કરી દીધું મેં કે ઉષ્માનો વિનિમય કેટલો થશે? P0 V0. અહીંથી ખબર પડે છે કઈ રીતે? વાયુ 6.5 P0 V0 ઉષ્મા મેળવે છે, વાયુ 5.5 P0 V0 ઉષ્મા ગુમાવે છે. તો વધશે કેટલી એની પાસે? V0 ઇન્ટુ આ બેન બાદબાકી કરો કેટલો આવશે? P0 ઇન્ટુ V0. એ ક્યાં યુઝ કરશે? કાર્ય કરવામાં. સમજ પડે છે? દાખલો આ પ્રમાણે ગણાય. આ દાખલો ન ગણાય. જો આજે વાયુ ઉષ્મા મેળવે છે એ ગણાય નહીં. તો કેવી રીતે ગણાય? માનો કે તમને આ ઉષ્મા ખબર પડી કે વાયુ કેટલી ઉષ્મા ગુમાવે? કેટલી ગુમાવે? 5.5 P0 V0. હવે તમારે આનો એરિયા ફાઇન્ડ કરી લેવાનો. આનો એરિયા શું થશે? કાર્ય થશે. અને કાર્ય થશે એ શું થશે? ઉષ્મા થશે. તો Q બરાબર કેટલા આવશે? Q બરાબર આવશે પ્લસ P0 V0. W કેવો આવશે? પ્લસ. મતલબ શું થયો? ઉષ્માનો વિનિમય છેલ્લે કેટલો છે? P0 V0. હવે વાયુ એટલી ઉષ્મા ગુમાવે છે, 5.5 ગુમાવે છે, છતાં એની પાસે કેટલી ઉષ્મા વધી? છેલ્લે P0 V0 વધી છે. એટલે એ શેમાં યુઝ થાય? કાર્યમાં. સમજો તમે. Q શું છે? Q શું છે હકીકતે? મેળવેલ ઉષ્મા માઇનસ ગુમાવેલ ઉષ્મા. સમજ પડે કે નહીં? Q ધન છે, મેળવેલી મોટી હશે અને ગુમાવેલી ઉષ્મા નાની હશે. બરાબર છે? તો વાયુ ઉષ્મા મેળવે છે કેટલી એ શોધવાનું છે મારે. Q કેટલા આવ્યા? P0 V0. આ કેટલા આવ્યા? -5.5. -5.5 આ બાજુ આવે શું થશે? +5.5. P0 V0 +5.5 શું થાય? 6.5 P0 V0. તમને મેળવેલી ઉષ્મા આરામથી મળી જાય. બરાબર છે? અને હજી કહું છું, દાખલા 3 ટાઈપના દાખલા પૂછશે આમાંથી કે વાયુ કેટલી ઉષ્મા ગુમાવે તો દાખલો અડધો આવશે, વાયુ કેટલી ઉષ્મા મેળવે તો આ દાખલો આવશે નીચેનો. બરાબર? આખો અડધો દાખલો આવશે. અને ત્રીજો દાખલો સૌથી ઈઝી છે. એમ પૂછી લે કે વાયુ માટે ઉષ્માનો વિનિમય શોધો. તો એક દાખલો ગણવાનો નહીં. શું કરવાનું? તમારે અંદરના ભાગનો એરિયા શોધવાનો. એ થશે કાર્ય જેટલો. અને કાર્ય ચક્રીય પ્રોસેસ માટે જે કાર્ય છે એ થશે આંતરિક ઉર્જા 0 હોવાના કારણે ઉષ્માનો વિનિમય. તો ઉષ્માનો વિનિમય ખાલી પૂછે તમારા અંદરના ભાગનો એરિયા શોધી લેવાનો. જો પ્રક્રિયા સમઘડી હોય તો કાર્ય ધન, ઉષ્માનો વિનિમય ધન. જો પ્રક્રિયા વિષમઘડી હોય તો કાર્ય ઋણ અને ઉષ્માનો વિનિમય ઋણ થશે. દાખલો અહીંયા પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં
જીના અને નીટના બાકી રહેલા દાખલા ગણીશું. તો આ લેક્ચર આપણે અહીંયા રાખીએ. બરાબર, આપણે દાખલા એક દાખલો જી એડવાન્સનો સોલ્વ કર્યો, બહુ સારો દાખલો હતો. એ સિવાય આજે જેટલા બી દાખલા ગણાવ્યા છે, તમને આગળ જે દાખલો ગણાવ્યો હતો, પહેલી પી વિરુદ્ધ ટીના આલેખ માટે કાર્ય શોધવાનો, અને આ જે પ્રોસેસ છે પી વિરુદ્ધ વી માટે ઉષ્મા કઈ રીતે ફાઇન્ડ કરવી. તો આમાં 3 દાખલા બન્યા: ગુમાવેલ ઉષ્મા, મેળવેલ ઉષ્મા અને ઉષ્માનો વિનિમય. સૌથી ઈઝી કઈ રહેશે? ડાયરેક્ટ ઉષ્માનો વિનિમય પૂછે તો. બરાબર છે. તો તમને 3માંથી કોઈ પણ એક દાખલો પૂછશે ને નીટવાળા માટે મોસ્ટલી દાખલા પહેલાં વધારે હોય છે કે ઉષ્માનો વિનિમય શોધો. અને જીમાં તો તમને કીધું જ છે, દાખલો જીમાં પૂછેલો જ છે. તમને ખાલી ગુમાવેલ ઉષ્મા પૂછી દીધી. શું આન્સર આવશે? 5.5 P0 V0. આટલી ઉષ્મા ગુમાવશે. મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું કે કેટલી ઉષ્મા મેળવશે, તો 6.5 P0 V0. અને જે વધશે એ આ કાર્ય જે છે એના બરાબર હશે. કેટલી હશે? P0 V0. તો આપણે અહીંયા લેક્ચર રાખીએ. લેક્ચર જો પસંદ પડે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવો. થેન્ક યુ સો મચ. અને નવા લેક્ચરમાં મુલાકાત કરીએ.